તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 27 નવેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ સુંદર અને રસપ્રદ રહેશે। તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને? પહેલો આર્ટિકલ વાત કરે છે કે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન દ્વારા ફરીથી એકવાર વન નેશન વન ઇલેક્શનની વાત કરવામાં આવેલી છે। તો આપણે જાણવાની કોશિશ કરીશું કે વન નેશન વન ઇલેક્શન શું છે, એટલે કે એક દેશ અને એક ચૂંટણી, આ આખો મુદ્દો શું છે। તો વન નેશન વડાપ્રધાન દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભારત દેશની અંદર વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ અને એક ચૂંટણી હોવી જોઈએ। કારણ કે શું થાય છે કે અત્યારે બધા આખા દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર લોકસભાની ને રાજ્યસભાની ને વિધાનસભાની ને બધી ચૂંટણી જે છે એ અલગ અલગ સમયો છે। એના કારણે જે વિકાસના કાર્ય એટલે કે ડેવલપમેન્ટ વર્ક્સ જે છે એ હેમ્પર થઈ જાય છે, એની અંદર ઘણી બધી સમસ્યા આવી જાય છે। ફોર એક્ઝામ્પલ એટલે કે વડાપ્રધાનનું એવું કહેવાનું થાય છે કે એમને કોઈ વિકાસનું કામ કરતા હોય, બરાબર, અને વચ્ચે એકાદા રાજ્યની ઇલેક્શન આવી જાય, વચ્ચે એકાદા રાજ્યની ચૂંટણી આવી જાય, તો બધા રાજનેતાઓ પોલિટિકલ લીડર જે છે એ રાજ્યની ચૂંટણીમાં વ્યસ્ત થઈ જાય છે અને એના કારણે જે બીજા બધા કાર્યો હોય એ થઈ શકતા નથી। એટલે એ બધું રદ કરી અને શું કરવું જોઈએ, આખા દેશની અંદર આખા દેશના બધા જ રાજ્યની અંદર એક જ આખા બધી જ જગ્યાએ એક દેશ અને એક ચૂંટણી બધી જગ્યાએ એક સાથે જે છે એ ઇલેક્શન ચૂંટણી કરાવવી જોઈએ। અને બીજું એમને એવું કીધું છે કે આના કારણે જે નાગરિક લોકો જે છે એમને પણ એક જ વાર વોટ આપવાનો, એકવાર જવાનો વોટ આપવા માટે, અને એક જ વારમાં લોકસભાનો વોટ પણ આપી દેવાનો અને વિધાનસભાનો વોટ પણ આપી દેવાનો, બંને એક જ વાર આપી દેવાનો આખા દેશની અંદર, એટલે કે એક જ ધક્કામાં બધું પૂરું થઈ જાય। તો પ્રાઇમ મિનિસ્ટરે જે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ સાથે અથવા ચૂંટણી સાથે જોડાયેલા જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એમને આના વિશે વાત કરેલી છે કે આ બધું કરવું જોઈએ। વડાપ્રધાન દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણી બધી વાર આ વાત કરેલી છે કે આખા દેશમાં વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ। અને વાત કરીએ તો વડાપ્રધાનની વાત કરીએ તો એમનું હંમેશા બધું એક દેશમાં બધું એક જ રાખવાની હોય છે, જેમ કે વન નેશન વન ટેક્સ જીએસટીમાં એવું કીધેલું હતું, બરાબર। પછી આની પહેલા પણ વન નેશન વન એક્ઝામની વાત કરવામાં આવેલી હતી, જ્યારે નેશનલ આ નવી એજ્યુકેશન પોલિસી આવી એની અંતર્ગત નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ત્યારે એવું કીધેલું હતું, બરાબર। પછી નવું રેશન કાર્ડ હતું તો પણ વન નેશન વન કાર્ડની નીતિ લાવવામાં આવેલી હતી, અને હવે અત્યારે નવું આવી ગયું છે વન નેશન વન ઇલેક્શન। જોકે આ પણ નવું નથી, આ ઘણા લાંબા સમયથી એમને ત્રીજી ચોથી વાર કીધેલું છે। તો આના અંતર્ગત નાગરિકે પણ એક જ વાર મત દેવા જવું પડશે, ઓનલી વન વોટર લિસ્ટ, અને એક જ વોટર લિસ્ટ જે છે એ બનાવવું પડશે, એકવાર બનાવી નાખવાનું લોકસભા માટે અને વિધાનસભા માટે, બંને માટે એક જ માટે, અને બધી જ ઇલેક્શન એક જ સાથે થઈ જાય એવી કોશિશ કરવામાં આવેલી છે। તો આવું કઈ રીતે થઈ શકે? તો આવું કરવા માટે પહેલા તો કોઓર્ડિનેશન એટલે કે પરસ્પર સહયોગ હોવો જોઈએ, બધા વ્યક્તિઓ એક સાથે મળી અને આગળ આવવું જોઈએ। કોઓર્ડિનેશન હોવું જોઈએ ઓલ થ્રી વિંગ્સ, ત્રણે ત્રણ પાંખ વચ્ચે, રાજ્યની અથવા કેન્દ્રની ત્રણેય પાંખ વચ્ચે એક સમાનતા કોઓર્ડિનેશન હોવું જોઈએ। કઈ ત્રણ પાંખ? લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એ ત્રણેયની વચ્ચે એકાત્મક સામ્યતા હોવી જોઈએ। એ ત્રણેયની વચ્ચે પહેલા તો બનવું જોઈએ, બરાબર, ત્રણેય સાથે મળી અને આગળ આવવું જોઈએ। એવું નહીં કે એક જણો આવીને એમ કહી દે કે વન નેશન વન ઇલેક્શન, એવી રીતે ચાલે નહીં, ત્રણેય એક સાથે મળી અને પહેલ કરે કોઓર્ડિનેશનથી, તો જ આ બધી વસ્તુ થઈ શકે। હવે બીજી વાત કરીએ, આફ્ટર ધ પીરિયડ ઓફ ઇમરજન્સી ધ સિસ્ટમ ઓફ ચેક્સ એન્ડ બેલેન્સીસ બીકેમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર, એટલે કે ઇમરજન્સી કટોકટીનો પીરિયડ પૂરો થઈ ગયેલો, એની પછી ચેક અને બેલેન્સીસની જે સિસ્ટમ હતી એ વધારે ને વધારે મજબૂત થઈ ગયેલી છે। હવે વન નેશન અને વન ઇલેક્શન જે છે શું છે એને આપણે થોડી ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ। જો પહેલા તો આ વિશ્વનો મેપ છે, અહીંયા તમે ભારત જોઈ શકો છો, બરાબર। હવે ભારતનો મેપ આપણે ઝૂમ કરીને જોઈએ તો અહીંયા તમે ભારત જોઈ શકો છો। ભારતની અંદર ઇલેક્શન કેટલી આવે પહેલા એ જોઈએ। એક તો રાષ્ટ્રપતિની આવે, એક તો રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટની, એક વાઇસ પ્રેસિડેન્ટની, એક લોકસભાની, એક રાજ્યસભાની, આ ચાર ઇલેક્શન, આ ચાર ચૂંટણી જે છે એ કેન્દ્ર લેવલે આવે। કઈ જગ્યાએ? કેન્દ્ર લેવલે। બાકી હવે રાજ્ય લેવલે જોઈએ તો રાજ્ય લેવલે વિધાનસભાની ચૂંટણી આવે, વિધાનસભા એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી। એની સિવાય કોની આવે? ગ્રામ પંચાયતની, પછી આવે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, બરાબર, નગરપાલિકાની, મ્યુનિસિપાલિટીની, આ બધાની અલગ અલગ ચૂંટણી આવે, બરાબર। તો આવી રીતે આપણે કંઈક વર્ગીકરણ કરી શકીએ તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આ બધી કેન્દ્ર લેવલની છે। રાજ્ય લેવલે તો કે વિધાનસભા, વિધાન પરિષદ પણ હોઈ શકે છે, પછી ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતને આવી બધી અલગ અલગ ચૂંટણી આવે। હકીકતમાં જોઈએ તો વિધાનસભા અને વિધાન પરિષદ જે છે એ રાજ્ય સાથે સંબંધિત છે, જ્યારે નીચેની જે ત્રણ જે છે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત, એને લોકલ બોડીની ઇલેક્શન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે? લોકલ બોડીની ઇલેક્શન, જેને PRI કહેવામાં આવે છે, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન, એટલે એ પણ થોડું અલગ જ છે। તો આપણે મોટા તौर ઉપર જોઈએ અને ભાગ પાડવાની કોશિશ કરીએ તો કેન્દ્રની અંદર કોની આવે તો કે લોકસભા અને રાજ્યસભાની, રાજ્યની અંદર કોની આવે? વિધાનસભાની અને વિધાન પરિષદની, અને જે પંચાયતી રાજની અંદર કોની આવે તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આવી રીતે કંઈક ઇલેક્શન આવે। તો એ વાત કેવી છે અહીંયા આપણે આ મેપ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો ભારતની અંદર લોકસભાની ઇલેક્શન ક્યારે થઈ હતી લાસ્ટમાં? તો 2019ની અંદર થઈ હતી, બરાબર। 2019માં છેલ્લે લોકસભાની ઇલેક્શન થઈ હતી, ચૂંટણી થઈ હતી। હવે ભારતની અંદર અત્યારે 28 રાજ્ય છે, તો 28 રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ ચૂંટણી હોય, ગુજરાતની અલગ હોય, રાજસ્થાનની અલગ હોય, મહારાષ્ટ્રમાં
કર્ણાટકમાં બધી જગ્યાએ અલગ અલગ હોય. જેમ કે અત્યારે વાત કરીએ થોડા સમય પહેલાં જ બિહારની અંદર ઇલેક્શન થઈ હતી, બરાબર. થોડા સમય પહેલાં બિહારની અંદર ઇલેક્શન. તો હવે એની પહેલાં આપણે ઓલરેડી લોકસભાની ચૂંટણી તો થઈ જ હતી. એટલે વડાપ્રધાનનું એવું કહેવાનું થાય છે કે આપણે ઘડીક લોકસભાની ચૂંટણીનું આયોજન કરીએ, પછી હવે અત્યારે બિહારની કરી, એન્ડ પછી યુપીની, પછી ગુજરાતની પણ હમણાં થોડા સમય પહેલાં પેટા ચૂંટણી હતી. એટલે કે આપણે આ બધાની જે અલગ અલગ 28 રાજ્યની જે અલગ અલગ ચૂંટણી કરીએ છીએ એ અલગ અલગ નહીં કરવાની. તો શું કરવાનું? તો એમ કરવાનું કે એક દિવસ નક્કી કરી નાખવાનો, 5 વર્ષની અંદર એક દિવસ નક્કી કરી નાખવાનો. એ દિવસે તે લોકસભાની ચૂંટણી પણ કરી નાખવાની અને 28 રાજ્ય જે છે બધા રાજ્યની વિધાનસભાની ચૂંટણી, વિધાન પરિષદની ચૂંટણી પણ ત્યારે જ કરી નાખવાની. વિધાનસભાની અને બધાની ચૂંટણી ત્યારે જ કરી નાખવાની. બરાબર સમજાણું? વન નેશન વન ઇલેક્શનથી શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે કે લોકસભાની ચૂંટણી અને બધા જ 28 રાજ્યની વિધાનસભાની ચૂંટણી એ બધી એક જ દિવસે આયોજન કરી નાખવાનું. એટલે આના કારણે શું થશે? કોઈ પણ નાગરિક જે છે એ દિવસ નક્કી કરી નાખો. માની લો કે આજનો દિવસ 27 નવેમ્બરનો દિવસ નક્કી કર્યો કે આજના દિવસે ઇલેક્શન છે. તો આ દિવસે શું થશે કે નાગરિકે જવાનું અને નાગરિક એકવાર જશે તો એણે તાત્કાલિક અહીંયા મત આપી દેવાનો. અહીંયા 2 મત આપવાના, એક તો લોકસભાની ઇલેક્શન માટે અને એક તો વિધાનસભાની ઇલેક્શન માટે. બરાબર. એટલે કે પહેલા આ વન નેશન વન ઇલેક્શન આવી રીતે લોન્ચ કરવાનું. હવે અને આગળ જતા જો આ સક્સેસ થાય તો પછી આની અંદર PRI પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનને પણ સામેલ કરી દેવાના. એનો મતલબ શું? એનો મતલબ એમ કે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી હારે હારે થઈ છે એવી રીતે લોકલ બોડીઝ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એની જે ઇલેક્શન, એની ચૂંટણી જે છે એને પણ આની હારે સિંક્રોનાઇઝ કરી દેવાની. તો આશા કરું કે તમને ખ્યાલ આવેલો છે કે વન નેશન વન ઇલેક્શન શું છે. નો ખ્યાલ આવેલો હોય તો ફરીથી તમે પાછું રિવર્સ કરી અને જોઈ લેજો કે હું શું સમજાવવા માંગુ છું. તો વન નેશન વન ઇલેક્શન શું છે એ ખ્યાલ આવ્યો છે, બરાબર. હવે એના એડવાન્ટેજીસ, એના ફાયદા શું છે એ સમજવાની કોશિશ કરીએ. તો પહેલાં તો આનો પહેલા જ નંબરનો ફાયદો જોઈએ તો પહેલો ફાયદો એ છે કે આના કારણે જે એક્સપેન્સીસ, જે ઘણો બધો ખર્ચ થાય છે એ ખર્ચ જે છે એ બચી જશે. આ જે પોલિટિકલ પાર્ટી જે છે એટલે કે અલગ અલગ જે રાજનૈતિક પાર્ટી જે છે એને અલગ અલગ ઇલેક્શન માટે જે અલગ અલગ ખર્ચ કરવો પડે છે એ બચી જશે. કેમ? કારણ કે હવે એક જ વાર ઇલેક્શન આવશે તો એક જ વાર માટે ખર્ચ કરવો પડશે. બીજી વાત કરીએ, આ જે ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ જે છે, ચૂંટણી પંચ એણે પણ અલગ અલગ વાર એટલે કે લોકસભાની ચૂંટણી કરાવવા માટે અલગ અલગ રાજ્યની 28 રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે જે અલગ અલગ ખર્ચ કરવો પડતો હતો એ નહીં કરવો પડે. હવે એક જ વાર ખર્ચ કરવો પડશે અને એક જ વારમાં બધું પતી જશે. એકવાર બધું આયોજન કરવાનું, એકવાર બધા ઓફિસરને ને બધાને અહીંયા તૈનાત કરી દેવાના અને એક જ વારમાં બધું થઈ જશે. બરાબર. એટલે કે એક્સપેન્સીસ, ખર્ચામાં જોઈએ તો બધો ખર્ચ એક જ વાર થઈ જશે. બીજી વાત કરીએ, હવે 1951ની અંદર ભારતની અંદર પ્રથમ લોકસભાની ઇલેક્શન, લોકસભાની ચૂંટણી થઈ હતી. પ્રથમ વાર લોકસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? તો કે 1951ની અંદર. તો 1951ની અંદર જ્યારે પહેલી વાર થઈ હતી ત્યારે એની અંદર 53 જેટલી પાર્ટીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું, ભાગ લીધેલો હતો અને 1874 જેટલા ઉમેદવારો ઊભા રહ્યા હતા. અને ત્યારે ચૂંટણીનો ખર્ચો એ સમયે 11 કરોડ જેટલો થયેલો હતો. અને હવે અત્યારે 2019ની વાત કરીએ તો 2019માં જે ખર્ચ જે છે તો 2019ના લોકસભા ઇલેક્શન, લોકસભાની જે ચૂંટણી હતી એની અંદર 60,000 કરોડનો ખર્ચો થઈ ગયેલો હતો. તો હવે પહેલી ચૂંટણી હતી એમાં 11 કરોડનો ખર્ચો હતો, એની સરખામણીએ અત્યારે જોઈએ તો 60,000 કરોડનો ઘણો બધો વધારે ખર્ચ પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટીઓએ ઘણો બધો વધારાનો ખર્ચો કરેલો છે. તો એ પણ થોડો ઘણો અટકાવી શકાય છે. અને આ જે 60,000 કરોડનો ખર્ચ જે છે એ ADRના રિપોર્ટ દ્વારા બતાવેલો છે. પોલિટિકલ પાર્ટીએ હજી સુધી આ ડિક્લેર કરેલું નથી. અહીં તમારે એ પણ યાદ રાખવાનું છે, જે પણ રાજનૈતિક પાર્ટીઓ હોય, રાજનૈતિક પાર્ટી એટલે ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચને જણાવવાનું હોય કે એમને કેટલો ખર્ચ કરેલો છે. એ તો આપણે ઇલેક્શન કમિશનનો એક લેક્ચર હતો એની અંદર મેં સમજાવેલું છે, તો એ તમને ખ્યાલ હશે. તો મતલબ કે આના કારણે શું થશે? પબ્લિક મની, જનતાના પૈસા જે છે એ બચી શકશે. કારણ કે મેં તમને કીધું કે અલગ અલગ વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન અલગ અલગ સમયે ચૂંટણીનું આયોજન કરવું હશે તો જનતાના પૈસા વપરાશે, ટેક્સ પેયરના પૈસા વપરાશે. ચૂંટણી પંચ જે છે એણે અલગ અલગ જગ્યાએ આયોજન કરવું પડશે ચૂંટણીનું, તો એ પૈસા તો વપરાશે જ, એટલે એ બચાવી શકાશે. રિડ્યુસ બર્ડન, જે બોજ આવશે એ પણ ઘટાડી શકશે. કોની ઉપર? તો કે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઉપર. કારણ કે હવે જનરલી કોઈ વ્યક્તિ હોય, બરાબર, જે ચૂંટણીની અંદર તો અલગ અલગ જગ્યાએ ચૂંટણી આવે તો ઘડીએ ને ઘડીએ અલગ અલગ પોસ્ટમાં એ બધામાં જવું પડે. સિક્યોરિટી ફોર્સ, જે સુરક્ષા કર્મીઓ જે છે એને પણ થોડી રાહત મળશે. પછી ગવર્મેન્ટ પોલિસી એ પણ થોડી વ્યવસ્થિત બની શકશે. ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ રાધર ધેન ઇલેક્ટ્રોનિયરિંગ, એટલે કે જે પોલિટિકલ લીડર્સ, રાજનેતાઓ જે છે, રાજનીતિમાં જોડાયેલા જે બધા નેતાઓ છે એ પણ રાજનીતિથી ઉઠી અને વિકાસના કાર્યોમાં થોડું ઘણું ધ્યાન આપી દેશે. હવે નહીં તો અત્યારે કેવું થાય કે 5 વર્ષની અંદર 2-3 વાર અલગ અલગ જગ્યાએ ઇલેક્શન, ચૂંટણીની એ બધું આવતું હોય તો રાજનેતાઓ જે છે એ પોતાનું કાર્ય કરી શકતા નથી અને ચૂંટણીના પ્રચારની એ બધાની અંદર લાગી જાય છે, તો એ પણ અટકાવી શકાશે. સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ગવર્નન્સ, ગવર્નન્સ એટલે કે વહીવટી તંત્રની એ બધાની વસ્તુ જે છે એનું સમાધાન કરી શકાશે. પછી જો હવે ઘણી બધી વાર કેવું થાય એ તમે સમજવાની કોશિશ કરો. ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ રાજ્ય જે છે એ એક રાજ્યની અંદર થોડા સમય પછી 6-12 મહિનાની અંદર અથવા 1-2 વર્ષની અંદર ચૂંટણી આવવાની છે, 1-2 વર્ષની અંદર ચૂંટણી આવવાની છે, તો ત્યાંનો જે પોલિટિકલ લીડર હશે, જે CM અથવા કોઈ પણ સારી એવી પોસ્ટ ધરાવતો વ્યક્તિ હશે, બરાબર, રાજનીતિની અંદર, તો એ કોઈ મોટું ડિસિઝન, કોઈ મોટો નિર્ણય જે છે એ લેશે નહીં. કેમ? કારણ કે એને એવું લાગશે કે જો હું આ મોટો નિર્ણય લઈશ અને
જનતાની અંદર રોષ ફેલાઈ જશે, જનતાની અંદર કંઈક આડું થઈ જશે, અથવા તો આના કારણે જો અર્થતંત્ર જે છે, ઇકોનોમી એ પડી ભાંગશે અને જો લોકોની અંદર મારું જે વેલ્યુ જે છે અથવા મારો મત જે છે એ કપાઈ જશે, તો એને એવું લાગશે કે આ નિર્ણયના કારણે મોટો નિર્ણય લઈશ અને જો એ ફેલ થશે, એ મોટો નિર્ણય ફેલ થશે તો કદાચ લોકો મને મત આપશે નહીં, એટલે એના કારણે એ શું કરશે, એના કારણે એ મોટો નિર્ણય લેશે જ નહીં, એ મોટો ડિસિઝન લેવાનું તે ટાળશે, ડિસિઝન લેવાનું શું કરશે, ટાળી દેશે. તો આ બધી વસ્તુ પણ અટકાઈ જશે. કેમ? કારણ કે પછી હવે તો નક્કી થઈ ગયેલું કે 5 વર્ષમાં જે એક સમય નક્કી કરેલો ત્યારે જ તે ઇલેક્શન આવવાની છે, એની સિવાય તો આવવાની નથી. તો આ બધી વસ્તુનું સમાધાન જે છે એ કરી શકાશે. તમને એવું લાગશે કે આટલું બધું સારું છે તો વન નેશન વન ઇલેક્શન કરી કેમ નથી દેતા? તો એની પાછળનું કારણ જાણીએ. તો આની અંદર અમુક પ્રકારની ચેલેન્જીસ પણ રહેલી છે, અમુક પ્રકારની સમસ્યાઓ પણ રહેલી છે. અત્યાર સુધી આપણે પ્રો ફાયદા જોયા, હવે એને કોન્સ નુકસાન જોઈએ. એવું નથી કે આમાં બધું ઘી કેળા અથવા બધું સારું છે કે આ પેનેન્સિયા રામબાણ ઇલાજ છે, એવું નથી. આની અંદર પણ અમુક ચેલેન્જ રહેલી છે. કઈ ચેલેન્જ એની વાત કરીએ. સૌથી પહેલાં અતિ મહત્વની ચેલેન્જ જે છે એ શું છે? તો પહેલાં તો બધા લોકસભા એટલે કે કેન્દ્ર અને રાજ્ય 28 રાજ્ય એ બંનેની વચ્ચે સિન્ક્રોનાઇઝેશન નથી. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આપણે લોકસભાની ચૂંટણી જે છે એ 2019માં થઈ હતી, બરાબર? એટલે હવે એની ટર્મ, એનો સમયગાળો પૂરો ક્યારે થશે? 5 વર્ષનો સમયગાળો 2024માં પૂરો થશે, 2024માં પૂરો થશે. એ જ હિસાબથી હવે જોઈએ તો બિહારની અંદર તો હજી અત્યારે જ ઇલેક્શન આવેલા છે, તો ત્યાં તો 2020ની અંદર ઇલેક્શન થઈ, તો એનો સમયગાળો જે છે તો 2025માં પૂરો થશે, બરાબર? તો હવે આનો 2024માં પૂરો થાય અને આનો 2025માં પૂરો થાય, તો પછી વચ્ચે ચૂંટણી ક્યારે રાખવી, બરાબર? અને બધા હજી આ તો ખાલી આપણે બિહારનું તો એક્ઝામ્પલ લીધું, કારણ કે એની હજી નવી ચૂંટણી હતી. એટલે છત્તીસગઢ, મધ્યપ્રદેશ એની તો હમણાં થોડા સમય પહેલાં જ ચૂંટણી થઈ ગયેલી છે, તો એ બધાનું શું કરવું? તો આની માટેની સિન્ક્રોનાઇઝેશન કરવું એ પણ મહત્વનું છે. અને કદાચ ચાલો માની લો કે આપણે બધા રાજ્યને મનાઈ લીધા અને મનાવી અને એક દિવસ સિન્ક્રોનાઇઝ કરી નાખેલું, એવું કરી નાખ્યું કે 2024ની અંદર આપણે બધા જની ઇલેક્શન એક સાથે કરાવી લઈશું. 2024નો સમય રાખી દેવી, ત્યારે લોકસભા અને 28 રાજ્યની ચૂંટણી ઇલેક્શન એક સાથે રાખી દઈશું, બરાબર? તો પછી 2024 પછી 5 વર્ષ એમના ક્યારે પૂરા થાય? તો કે 2029ની અંદર પૂરા થાય, બરાબર? 2029ની અંદર. પરંતુ 2029 સુધી પહોંચતા પહેલા 28 રાજ્ય જે છે એમાંથી માની લો કે અમુક રાજ્યની અંદર 2 વર્ષની અંદર તે સરકાર પડી ભાંગી, તો 2 વર્ષ પછી તે સરકારે બહુમતી ગુમાવી દીધી, એને ટેકો જે છે એ પાછો ખેંચી લીધો, તો 2 વર્ષ એટલે કે 2024 પછી 2026, તો એ સમય દરમિયાન શું કરવાનું? ત્યાં નવી ઇલેક્શન કરાવવાની કે નહીં કરવાની? અને જો અહીંયા નવી ઇલેક્શન કરાવી 2026ની અંદર, તો 26 થી 5 વર્ષ પાછા કઈ રીતે થાય? તો 26 થી 5 વર્ષ તો પાછા 2031 સુધી થાય, બરાબર? તો આવી રીતે પણ ઘણી બધી સમસ્યા રહેલી છે. તો આવી એક સમસ્યા રહેલી છે. કોની સમસ્યા? સિન્ક્રોનાઇઝેશનની. એટલે કે 28 રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચેનું એવી રીતે કોઈ સિન્ક્રોનાઇઝેશન થઈ શકશે નહીં. બીજું એ પણ સમજવાનું છે કે અલગ અલગ તારીખને અલગ કમ્પ્લીશનને એ બધું પણ સમજવાનું છે. અને બીજું એ કે આની માટે પહેલાં તો બધા જે છે, બધી પોલિટિકલ પાર્ટી, બધી રાજનૈતિક પાર્ટી, બધા પોલિટિકલ લીડર એ બધાએ પણ એક સાથે આવવું પડે, એક સાથે મળી અને બધા જો માની જાય તો જ થાય. અને અમુકે થોડી ઘણી બાંધછોડ પણ કરવી જ પડે. કેમ? કારણ કે માની લો કે 2024ની તારીખ નક્કી કરી કે 2024ની અંદર આપણે ઇલેક્શન કરશું, તો એવું બની શકે કે અમુક જે છે માની લો કે તો 2020માં જ્યાં ઇલેક્શન થઈ 2020માં, તો એને તો 2025માં એનો સમયગાળો પૂરો થઈ છે, તો એને પોતાના 1 વર્ષના જે સત્તા જે છે એનું બલિદાન આપવું પડે. તો બધાને મનાવવા એ પણ થોડું મોટું ટાસ્ક છે. ભારતના બંધારણની અંદર વાત કરીએ તો શું કહે છે? ભારતના બંધારણની અંદર વાત કરીએ તો આર્ટિકલ 83 નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે લોકસભાનો સમયગાળો જે છે એ 5 વર્ષનો હશે. 5 વર્ષનો સમયગાળો ક્યારથી ગણવાનો? તો જ્યારે એની પહેલી મિટિંગ ભરાય, જ્યારે પ્રથમ સિટિંગ એટલે કે જ્યારે એની પહેલી મિટિંગ થાય ત્યારથી 5 વર્ષ ગણવાના. પછી આર્ટિકલ 85 અનુચ્છેદ 85ની વાત કરીએ તો એમાં એવું કીધેલું છે કે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ પાસે એવો પાવર હશે કે એ લોકસભાનું વિઘટન કરી શકશે, એનું ડિસોલ્યુશન, એનું વિઘટન કરી શકશે. 172 નંબરની કલમ જોઈએ, 172 નંબરનો અનુચ્છેદ આર્ટિકલ, તો એ એવું કહે છે લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા જે છે એ પણ 5 વર્ષની હશે. એનો સમયગાળો કેટલો હશે? 5 વર્ષનો. ક્યાંથી? તો કે ડેટ ઓફ ધ ફર્સ્ટ સિટિંગ એટલે કે પ્રથમ મિટિંગથી 5 વર્ષનો સમયગાળો હશે. 174 નંબરનો આર્ટિકલ અનુચ્છેદ જોઈએ તો એ શું કહે છે? એ ગવર્નરને સત્તા આપે છે કે એ રાજ્યની જે વિધાન પરિષદ જે છે, વિધાનસભા એનું ડિસોલ્યુશન એટલે કે એનું વિઘટન કરી શકે છે. તો આનો મતલબ એ કે બરાબર, હાલો આપણને એ તો ખબર પડી ગઈ કે આપણે કોઈ એક તારીખ નક્કી કરવી છે 2024 અથવા 2020 કોઈ પણ નક્કી કરી નાખી અને ત્યારે બધાની એક સાથે ઇલેક્શન કરવી છે, તો રાષ્ટ્રપતિ અને ગવર્નર એટલે કે રાજ્યપાલ આને એવી સત્તા તો મળી લે છે કે એ કોઈ પણ સમયે વિઘટન કરી શકે. કોનું? તો કે લોકસભાનું અને વિધાન પરિષદનું. પરંતુ આની માટે પણ બધાની પરવાનગી હોવી જરૂરી છે. હવે બીજી વાત કરીએ, આર્ટિકલ 356 નંબરનો અનુચ્છેદ જોઈએ તો એના અંતર્ગત કેન્દ્ર સરકાર જે છે એ પ્રેસિડેન્ટ રૂલ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનલ મિકેનરી એટલે કે બંધારણ ફેલ થઈ જાય કોઈ રાજ્યની અંદર, તો રાજ્યની અંદર કેન્દ્રનું શાસન આવી જાય છે, બરાબર? જો કોઈ રાજ્યની અંદર
यानी सरकार फेल થઈ જાય, यानी મશીનરી કોન્સ્ટિટ્યુશનલ મશીનરી બંધારણ એનું ફેલ થઈ જાય. ત્યાં રાજ્યની અંદર કોઈ વ્યક્તિ પાસે, કોઈ પાર્ટી પાસે, કોઈ પોલિટિકલ પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નથી, નવી સરકાર બનતી નથી, તો એવા કેસની અંદર ગવર્નર રાષ્ટ્રપતિને જાણ કરે છે. ગવર્નર રાષ્ટ્રપતિને જાણ કરે છે કે આ રાજ્યની અંદર બધું હરખું ચાલતું નથી, અહીંયા કોઈની પાસે સ્પષ્ટ બહુમતી છે નહીં, તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે તાત્કાલિક અહીંયા રાષ્ટ્રપતિ શાસન પ્રેસિડેન્ટ રૂલ લગાવી દો. અને પછી પ્રેસિડેન્ટ રૂલ લગાવી દે છે એ રાજ્યની અંદર, જે 356 નંબરની આર્ટિકલ અંતર્ગત. તો બંધારણની અંદર પણ થોડો ઘણો ફેરફાર કરવો પડે. કોની માટે? જો વન નેશન વન ઇલેક્શન કરવું હોય તો. બીજું, આરપી એક્ટ જે છે, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, એટલે કે લોક પ્રતિનિધિત્વ ધારો, એની અંદર પણ ફેરફાર કરવો પડે. પછી બીજું વાત કરીએ તો ભારત જે છે એ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ છે, એટલે કે ભારતની જે સરકાર જે છે એ સંસદીય પ્રકારની છે. તો એની અંદર પણ એની સાથે પણ આ મેચ થાય એવું નથી, બરાબર, મેચ થાય એવું નથી. કેમ? કારણ કે બધા જ નેતાઓને, બધી જ પોલિટિકલ પાર્ટીને કન્વિન્સ કરવી એ પણ એક બહુ મોટી સમસ્યા છે. બીજી વાત કરીએ લોજિસ્ટિક ચેલેન્જીસ. લોજિસ્ટિક એટલે કે પરિવહનની સમસ્યા. પરિવહનની સમસ્યા એટલે કે બીજું એ કે જો એક વન નેશન વન ઇલેક્શન, એક દેશ અને એક ચૂંટણી કરવામાં આવશે તો ઘણી બધી આપણે મોટી સિક્યુરિટી ફોર્સ જોશે, ઘણા બધા પોલીસને, ઘણા બધા સુરક્ષાકર્મીઓને એ બધાને અહીંયા તૈનાત કરવા પડશે. મોટી સંખ્યામાં ચૂંટણીની અંદર જે ચૂંટણી ઓફિસરની એ બધાની જરૂર પડશે, કારણ કે બધી જ વસ્તુ બેનું એક હારે કરવું પડશે, બરાબર. તો પોલિંગ બૂથને એ બધું ઘણું બધું જોશે, અને ઈવીએમ, ઘણા બધા ઈવીએમ જોશે, ઘણા બધા વીવીપેટ જોશે, અને આ ઈવીએમ ને વીવીપેટ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, પરિવહન માટે પણ ઘણી મોટી સમસ્યા, ઘણી મોટી ચેલેન્જ જે છે એ ઊભી થઈ જશે, બરાબર. પછી ઈવીએમ અને વીવીપેટ એ બે લાવવા પડશે. કેમ? કારણ કે એક લોકસભા માટેના અને એક એ વિધાનસભા માટેના. પોલિંગ સ્ટાફ પણ વધારે પડશે. ટ્રાન્સપોર્ટ મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવામાં. સિક્યુરિટી અરેન્જમેન્ટ પણ ખૂબ સારી કરવી પડશે, મતલબ કે ખૂબ મોટો ઘણું બધું થઈ જશે, બરાબર. તો આગળ જતાં હવે શું કરી શકાય? આગળ જતાં શું કરી શકાય એની પહેલાં તમે બીજી વસ્તુ સમજો. એવું નથી કે આ વન નેશન વન ઇલેક્શન એ ભારતની અંદર ક્યારેય હતું જ નહીં. ભારતની જ્યારે લોકસભાની ચૂંટણી પ્રથમવાર થઈ હતી 1951માં, ત્યારથી તે 1967 સુધી ભારતની અંદર એક રીતે જોઈએ તો વન નેશન વન ઇલેક્શન હતું જ તે. કેમ? કારણ કે 1951ની અંદર જ્યારે ભારતની લોકસભાની ચૂંટણી થઈ હતી એ સમયે એ સાથે તે બધા રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ થઈ જ હતી, બરાબર. 1951માં સાથે તે બધા રાજ્યની ચૂંટણી પણ થઈ હતી, એટલે કે ત્યારે વન નેશન વન ઇલેક્શન ઓલરેડી હતું જ તે. અને જ્યારે લોકસભાને 51માં ચૂંટણી થઈ હતી તો ક્યારે 51ની અંદર, તો કે 56ની અંદર 5 વર્ષ પૂરા થઈ. 56માં તો 56માં જ્યારે પૂરી થઈ તો એ સાથે રાજ્યના તે બધાની રાજ્યની અંદર પણ બધાની 5 વર્ષની મુદત પૂરી થઈ હતી, એટલે ત્યારથી પણ ફરીથી બધા રાજ્યની એક સાથે જ ચૂંટણી હતી. આવું ક્યાં સુધી ચાલ્યું? આવું 1967 સુધી ચાલ્યું. પરંતુ 1967 પછી આ બધી જે મશીનરી જે છે એ ફેલ થઈ. કેમ? કારણ કે પછી બંનેની વચ્ચે, રાજ્ય અને લોકસભાની વચ્ચે સિન્ક્રોનાઇઝ રહ્યું નહીં. કેમ? એના ઘણા બધા કારણ હોઈ શકે કે લોકસભાની અમુક વાર પડી ભાંગેલી હોય, અથવા અલગ અલગ રાજ્ય જે છે એ પડી ભાંગેલી હોય, વચ્ચે બહુમતીનું હોય, આવું બધા કારણ હોઈ શકે છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી સેમ ટાઈમ ઇવન ફોર ધ લોકલ બોડીઝ એવી પણ એક કોશિશ કરવામાં આવેલી છે કે જો કેન્દ્ર સરકાર એટલે કે લોકસભા અને વિધાનસભાની ઇલેક્શન જો સાથે થઈ શકશે તો પછી આગળ જતા લોકલ બોડી એટલે કે ગ્રામ પંચાયતની એ બધાની ઇલેક્શન પણ સાથે કરી શકશે. મુખ્ય પ્રોબ્લેમ જે છે એ સિન્ક્રોનાઇઝેશનનો છે. હવે જો બીજી વાત કરીએ તો બીજી આની અંદર એક એવી થઈ શકે કે જો ભારત જે છે એ પ્રેસિડેન્ટ ફોર્મ ઓફ ગવર્નમેન્ટની અંદર એટલે કે રાષ્ટ્રપતિ ફોર્મની અંદર આપણે ચેન્જ થઈ જઈએ તો આપણી માટે આ એક સમસ્યા જે છે એનું સમાધાન થઈ શકે છે. તો એ શું છે એ પહેલાં સમજીએ. પહેલાં એ સમજો કે ભારતની અંદર પ્રેસિડેન્ટ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ છે નહીં. ભારતની અંદર પ્રમુખવાળી સરકાર નથી, પરંતુ ભારતની અંદર પાર્લામેન્ટ સંસદીય પ્રકારની વ્યવસ્થા છે. તો સંસદીય પ્રકારની વ્યવસ્થા બીજે ક્યાં છે? સંસદીય પ્રકારની વ્યવસ્થા બીજે બ્રિટનની અંદર છે. અને ભારત બ્રિટનનું ગુલામ હતું, એટલે જ આપણે એમની કોપી કરેલી છે. તો આપણે જેના ગુલામ હોઈએ અને જેની પાસેથી જે બધી વસ્તુ શીખેલા હોય એ જ પ્રકારની વસ્તુ તો આપણે પોતાના દેશની અંદર અમલીકરણ કરીશું ને, એટલે આપણે એ જ વસ્તુ કરેલી હતી, બરાબર. બીજું, તો પ્રમુખવાળી સરકાર કઈ જગ્યાએ છે? પ્રમુખવાળી સરકાર જે છે એ કઈ જગ્યાએ છે? તો એ અમેરિકાની અંદર છે. અમેરિકાની અંદર બોસ કોણ હોય? અમેરિકાની અંદર બોસ જે છે એ રાષ્ટ્રપતિ હોય, એટલે કે પ્રમુખ હોય, એટલે કે પ્રેસિડેન્ટ હોય. પ્રેસિડેન્ટને જે મજા આવે એ પ્રકારના નિર્ણયો લઈ શકે. એ કોઈને પણ જવાબદાર નથી, બરાબર. એ કોઈને પણ જવાબદાર છે નહીં. તો આ રીતે આ જોઈને પણ આપણને ખ્યાલ આવશે કે ભારત 1947માં આઝાદ થયેલું હતું, તો ત્યારે આપણે એટલા બધા શિક્ષિત ને એવું બધું હતા નહીં. તો આપણે પ્રમુખવાળી સિસ્ટમ ન રાખી શકીએ. કેમ? કારણ કે આપણે એટલા બધા શિક્ષિત ને એ બધું હતા નહીં. હવે માની લો કે કોઈ એવા વ્યક્તિને પ્રમુખ બનાવી દીધો અને એ કોઈ પણ ગમે એવા નિર્ણય લઈ લે તો એ સારું લાગે નહીં, એટલે આપણને એ સ્યુટ કરતું ન હતું. બીજી વાત કરીએ, પ્રેસિડેન્ટ ફોર્મની અંદર કેવું હોય કે રાષ્ટ્રપતિ જે છે એની પાસે બધી સત્તા હોય, અને એકવાર રાષ્ટ્રપતિની નિમણૂક થઈ ગઈ પછી રાષ્ટ્રપતિ પોતાની જે કોઈ પણ
પોતાની સલાહ માટે, સલાહ સૂચન માટે જે કોઈ પણ સભ્ય જોતો હોય એ બધાની નિમણૂક કરે. એને ચૂંટવું જરૂરી નથી, બરાબર. એ ફોર એક્ઝામ્પલ મેં કે રાષ્ટ્રપતિ વાળી ચૂંટણી છે, તો હવે રાષ્ટ્રપતિને નાણામંત્રીની જરૂર છે, તો નાણામંત્રી એ કોઈ પણને બનાવી શકે, બરાબર. એને જેને બનાવવું એને બનાવી શકે. નાણામંત્રીનો કોઈ એક્સપર્ટ હોય એને બનાવી શકે. ડિફેન્સ મિનિસ્ટર એ પણ કોઈ પણને બનાવી શકે, બરાબર. એટલે કે પછી એ બધા એને જે મદદ માટે જે લોકો જોતા હોય એ બધાની એ નિમણૂક કરે છે. જ્યારે પાર્લામેન્ટ સંસદીય પ્રકારની અંદર કેવું હોય, સંસદીય પ્રકારની અંદર બધાએ ચૂંટાવું જરૂરી છે. ચૂંટાઈને આવે પછી તે બધું થઈ શકે. હવે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર કેવું છે, અમેરિકાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે ફિક્સ હોય. ફિક્સ એટલે કે એકદમ ફિક્સ જ હોય. કઈ રીતે કે 4 વર્ષની અંદર એકવાર એ ચૂંટણી થઈ જ જાય. 4 વર્ષની એકવાર એટલે કે નવેમ્બરની અંદર, 4 વર્ષની અંદર જેવા 4 વર્ષ પૂરા થાય, નવેમ્બર મહિનો આવે, તો નવેમ્બરની અંદર જે પહેલો સોમવાર આવે, પહેલા સોમવાર પછીનો જે મંગળવાર આવે, પહેલા સોમવાર પછીનો જે મંગળવાર આવે, ત્યારે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી થઈ જ જાય. લાસ્ટમાં જે ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડનની જે ચૂંટણી થયેલી, તો એ આપણે જોયું હતું કે નવેમ્બરની અંદર થયેલી હતી. કેમ? કારણ કે ત્યાં ફિક્સ જ છે. એમના બંધારણની અંદર જ એવું લખેલું છે કે નવેમ્બરની અંદર જે પહેલો સોમવાર આવે એના પછીના મંગળવારે ઇલેક્શન કરી નાખવાની. અને સાથે સાથે એવું પણ લખેલું છે કે બીજો અને 8મી તારીખ આવે, બીજી અને 8મી તારીખ આવે નવેમ્બરની, ત્યારે બધા રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ એની ઇલેક્શન કરી નાખવાની. એટલે કે અહીંયા એવું લખેલું જ છે. પરંતુ ભારતમાં એવું નથી. ભારતમાં એવું છે કે 5 વર્ષ પૂરા થાય પછી કરવાની. અને કદાચ વચ્ચે જો મશીનરી ફેલ થઈ ગઈ હોય અને વચ્ચે ફરીથી ઇલેક્શન કરાવવી પડે, કોઈની પાસે સ્પષ્ટ બહુમત ન હોય, તો ફરીથી પણ ઇલેક્શન કરાવવામાં આવે છે. તો આવું શા માટે છે? કારણ કે ભારતની અંદર સંસદીય પ્રકારની વ્યવસ્થા છે એટલે. તો હવે બીજો પ્રશ્ન થાય કે જો ભારતમાં પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિવાળી ફોર્મની અંદર જતું રહે તો ભારત માટે આ સરળ છે. પરંતુ જો ભારતે પાર્લામેન્ટ સંસદીય પ્રકારની વ્યવસ્થામાં રહેવું છે અને તેમ છતાં પણ વન નેશન વન ઇલેક્શન કરવું છે, તો શું કરી શકાય? તો એવા કેસની અંદર નીચે આપેલા સોલ્યુશન જે છે એવું કંઈક કરી શકાય. શું કરી શકાય એ જોઈએ. પહેલાં તો ભારતની અંદર એવી એક વસ્તુ કરી શકાય કે જો કોઈ પોલિટિકલ પાર્ટી જે છે એને સરકાર બનાવી નાખી, બરાબર. ફોર એક્ઝામ્પલ 2020ની અંદર કોઈ પાર્ટી જે છે એ નામની પાર્ટી, એને સૌથી વધુ મત મળ્યા, તો એને સરકાર બનાવી નાખી. અને હવે ભવિષ્યમાં 2022ની અંદર, 2 વર્ષ પછી માની લેવું કે 2022ની અંદર એની પાસે સ્પષ્ટ બહુમતી રહેતી નથી. એને એ જે છે પોતાનો વિશ્વાસનો મત ગુમાવી દે છે, બરાબર. અને એની પાસે સ્પષ્ટ બહુમતી રહેતી નથી, તો એ નીકળી જાય. તો એવા કેસની અંદર આપણે ફ્રેશ ઇલેક્શન, નવા ઇલેક્શન કરાવવાના નહીં, પરંતુ બંધારણની અંદર સુધારો કરી અને એવી સિસ્ટમ નાખી દેવાની કે એ સમયે બીજા નંબરની જે સૌથી મોટી પાર્ટી અને ત્રીજા નંબરની જે સૌથી મોટી પાર્ટી, જ્યારે પહેલી વાર ઇલેક્શન થયા હશે ત્યારે મેં તમને કીધું કે એને સૌથી વધુ મત મળ્યા હશે, પણ એની સિવાય બી એકાદી પાર્ટી હશે એને એની કરતાં થોડા ઓછા, સીને ઓછા મત, તો એની કરતાં ઓછા મત કોકને તો મળેલા જ હશે. તો જે બીજા નંબરની ત્યારે સૌથી મોટી પાર્ટી હશે એને ઇન્વાઇટ કરવાની અને એને કહેવાનું કે તમે બહુમતી સાબિત કરો. ત્રીજા નંબરની સાબિત કરવાનું કહેવાનું, બધાને અલગ અલગ રીતે કહેવાનું. અને એવી રીતે કરી શકે છે. પહેલી એક વસ્તુ એ. બીજી એક વસ્તુ શું કે અમેન્ડિંગ કોન્સ્ટિટ્યુશન. આ બધાની અંદર બંધારણમાં સુધારો કરવો તો જરૂરી છે, બરાબર. અને બંધારણમાં સુધારો કરી અને એવું કહી દેવાનું કે જો કોઈ પણ વિધાનસભાની અંદર, વિધાનસભા 6 મહિનાની અંદર તે જો એનું રિઝોલ્યુશન, એનું વિઘટન થઈ જશે, તો એની ઇલેક્શન, એની ચૂંટણી જે છે એ ફરજિયાત લોકસભાની ચૂંટણી સાથે જ થશે, એની પહેલાં થશે નહીં. આવું પણ એક કાર્ય કરી શકાય છે. પરંતુ એ બધા માટે શું કરવું જરૂરી છે? એ બધા માટે કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં સુધારો કરવો જરૂરી છે, બરાબર. હવે પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે? મેન્સનો આ પ્રશ્ન જે છે પ્રેક્ટિસ ક્વેશ્ચન, એ તમે જોઈ શકો કે શુડ ઇન્ડિયા ઓપ્ટ ફોર વન નેશન વન ઇલેક્શન, એટલે કે શું ભારતે વન નેશન વન ઇલેક્શન માટે જવું જોઈએ? એનાલિસિસ, આપણે એનું વિશ્લેષણ કરવાનું છે. ફિઝિબિલિટી, એટલે કે શું ભારત માટે આ કરવું યોગ્ય છે? ભારતની પરિસ્થિતિ એવી છે કે નહીં? સાયમલ્ટેનિયસ ઇલેક્શન ઇન ઇન્ડિયા વાઇલ એસેસિંગ ધ પ્રો એન્ડ કોન્સ, એટલે આના ફાયદા અને નુકસાન કહેવાના છે. તો હવે મને એવું લાગે છે કે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો, કારણ કે મેં તમને બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. તો આ પ્રશ્નની અંદર તમારે શું કહેવાનું હોય? આ પ્રશ્નની અંદર પહેલાં તમારે ઇન્ટ્રોડક્શનમાં એ સમજાવવાનું હોય કે વન નેશન વન ઇલેક્શન હકીકતમાં છે શું, એ કિસ ચીડિયા કા નામ છે, બરાબર. તો પહેલાં એ ડિફાઇન કરવાનું, એની વ્યાખ્યા આપવાની. એની પછી તમારે કહેવાનું કે એના ફાયદા શું છે, એના નુકસાન શું છે. તો ફાયદા અને નુકસાન બંને આપણે જોઈ લીધું છે. તો એ બંનેથી તમે આ આન્સર લખવાની કોશિશ કરજો. બાકી થોડા સમય પહેલાં નહીં, પરંતુ આજે સવારે મેં આ એક વિડીયો બનાવેલો હતો, આ પણ તમે જોઈ શકો છો. આ એક ખૂબ સુંદર વિડીયો હતો. આના અંતર્ગત એવું હતું કે આ ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ, જે બધા પોલિટિકલ પાર્ટી, રાજનીતિક પાર્ટી જે છે એને આ બધા સિમ્બોલ આપવાનું કાર્ય કરે છે, એ કઈ રીતે કરે છે. જેમ કે આ કોંગ્રેસને આ પંજાનું સિમ્બોલ આપેલું છે, આ ભાજપને આ કમળનું સિમ્બોલ આપેલું છે, આ ફાનસનું સિમ્બોલ આપેલું છે, આ તીરનું સિમ્બોલ આપેલું છે. તો એ આપવાનું કાર્ય કઈ રીતે કરે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એને પાવર આપતો, એને કોઈ એવો કાયદો છે કે જે કાયદા અંતર્ગત એને એવી સત્તા મળેલી છે? એ બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે. તો આ વિડીયો તમે જોઈ લેજો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એનસીબી પ્રોબ્સ ટેરર એંગલ ઇન હ્યુજ હિરોઈન હોલ એટ સી. એનસીબીનો મતલબ શું? એનસીબીનો મતલબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. નાર્કોટિક્સ એટલે કે આ ડ્રગ્સ ને હિરોઈનને આ બધાનો જે વેપાર કરતા હોય એની જે સંસ્થા જે છે એને કહેવાય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. જે ભારતની અંદર ડ્રગ્સને એ બધાનું કંટ્રોલિંગ કરવાનું ને એ બધાનું કાર્ય કરે છે કે ગેરકાયદેસર રીતે એનું ટ્રાફિકિંગ ન થાય, ગેરકાયદેસર રીતે ભારતની અંદર ડ્રગ્સ ને હિરોઈન ને બધું ન આવી જાય,
એનું વેચાણ ન થાય, એનું સ્મગલિંગ ન થાય, એનું ધ્યાન રાખે છે કોણ? એનસીબી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. તો એણે પ્રોબ કરેલી છે, એટલે કે ખૂબ જ ઊંડી તપાસ કરેલી છે. ખૂબ જ ઊંડી તપાસ કરેલી એનસીબીએ તો એવું જાણવા મળેલું કે આની અંદર ટેરર એંગલ છે. કોની અંદર? પહેલાં તો જો એ સમજો કે શ્રીલંકાની આજુબાજુ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસલ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જે વેસલ એટલે કે જહાજ જે છે એ જહાજની આજુબાજુમાં એમને ઘણું બધું હિરોઈન મળી આવેલું છે. હિરોઈન એક પ્રકારનું ડ્રગ્સ છે જે ગેરકાયદેસર રીતે અહીંયા આવેલું છે. તો એનસીબીએ તપાસ કરી તો એમને એ જાણવા મળેલું છે કે શ્રીલંકાની આજુબાજુમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના વેસલની આજુબાજુમાં જે આ હિરોઈન મળી આવેલું છે, આ મળી આવવા પાછળ ટેરર એંગલ, આની અંદર ટેરર એંગલ પણ સામેલ છે. એટલે કે આતંકવાદીઓનો પણ આની અંદર હાથ છે, થોડો ઘણો હાથ આમાં કોનો છે? આતંકવાદીઓનો પણ હાથ છે. હવે એનસીબીએ આ આખું ઓપરેશન ચલાવેલું હતું અને એ ઓપરેશન ચલાવી અને એણે આ બધાનો પર્દાફાશ કરેલો હતો, બરાબર. એરિયલ સપોર્ટ એટલે કે વિમાનની એ બધાની સહાયતાથી, પછી બેકિંગ ઓફ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ, કેન્દ્ર સરકારની જે ઇન્ટેલિજન્સ એજન્સીમાં જે લોકો કામ કરતા હોય એની પાસેથી બધા ઇનપુટ લઈને, એની પાસેથી બધી ડેટા ઇન્ફોર્મેશન એ બધું લઈ અને એમને આ ઓપરેશન ચલાવેલું હતું અને બધું જાણવાની કોશિશ કરેલી હતી. એના અંતર્ગત એમને એવું ખબર પડી કે ઝેરોઇંગ, શ્રીલંકા મિકેનાઇઝ્ડ બોટ, શ્રીલંકાની આજુબાજુની ઝેરોઇંગ નામની એક બોટ હતી, ત્યાં એમને એક ખૂબ મોટું કન્સાઇનમેન્ટ મળેલું છે. વોટ ઇઝ કન્સાઇનમેન્ટ? હ્યુજ કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એટલે કે એક પ્રકારનું ટેન્કર, એક પ્રકારનું આપણે જે ટેમ્પો અથવા ટ્રક હોય એ ટ્રકની અંદર કન્સાઇનમેન્ટ હતું, એ આખું હિરોઈનનું ભરેલું હતું. એ એમને તુથુકોડીમાંથી મળેલું છે, કોસ્ટ ઓફ તુથુકોડીના કોસ્ટમાંથી મળેલું છે. અને આ આખું ઓપરેશન એટલે કે એમને આ હેરોઈન જે છે એ હેરોઈન આખું પકડી લીધેલું છે. આ આખું ઓપરેશન એમને વેલ કોઓર્ડિનેટેડ ઓપરેશન હતું કે જેમાં ડિફેન્સ, સંરક્ષણના લોકો, ઇન્ટેલિજન્સના લોકો અને અધર ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે ડ્રગ સાથે જોડાયેલ બીજી કાયદોનું પાલન કરવાવાળી સંસ્થા જે છે એ બધા ભેગા થઈને આ કાર્ય કરેલું હતું. પાકિસ્તાનના સ્મગલર લોકોએ જે છે એ આખું આ જે ડ્રગ કન્સાઇનમેન્ટ જે છે એ શ્રીલંકામાં મોકલેલું હતું. શ્રીલંકાની બોટ દ્વારા ભારતમાં મોકલવાની કોશિશ કરવામાં આવેલી હતી. એટલે કે આખા ડ્રગ્સ જે છે એ ભારતમાં મોકલવાની કોશિશ હતી. તો એનસીબીનું એવું કહેવાનું થાય છે કે આ બધા પાછળ આતંકવાદીનો પણ હાથ છે. કેમ? હવે પહેલાં તો એ સમજો કે આતંકવાદી લોકો જે છે અથવા ટેરરિસ્ટ લોકો જે છે એ ડ્રગ વેચવાનું એ બધું કાર્ય શા માટે કરે છે? ડ્રગ્સને, હિરોઈનને આ બધું વેચે છે શા માટે? એનું મુખ્યત્વે કારણ એ છે કે જો એ આ ડ્રગ્સને એ બધું વેચવાનું કાર્ય જે છે એ આતંકવાદી કરે એટલે ડ્રગ્સ વેચવાથી એમને પૈસા મળી જાય અને એના જે પૈસા મળે એનાથી હથિયાર ખરીદીને એનાથી પછી આતંકવાદી હુમલાને એ બધું કરે. એટલે પૈસા મેળવવા માટે, ફંડ રેઇઝ કરવા માટે આ બધું કાર્ય કરે છે. સિક્યોરિટી એજન્સી અને એ બધાએ પણ આ કીધેલું છે. પેડલર, ડ્રગ પેડલર. પેડલરનો મતલબ શું થાય? પેડલરનો મતલબ ફેરિયા અથવા વેપારી થાય. ડ્રગ પેડલર એટલે કે ડ્રગના ફેરિયાઓ, ડ્રગ્સના જે વેપારી જે છે એમની સાથે આ પાકિસ્તાન શ્રીલંકન વોટર રૂટ ઉપર આ પ્રકારની વસ્તુ જોવા મળેલી છે. તો એનસીબી, નેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એમને શું કીધું કે પોસિબિલિટી ઓફ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન, આની અંદર ટેરરિસ્ટ, આતંકવાદી સંગઠનો પણ છુપાયેલા હોઈ શકે છે. તપાસની અંદર એવું જાણવા મળેલું અને આ જેટલું પણ હિરોઈન મળેલું એ બધાને સીઝ કરી લીધું છે, બધાને જપ્ત કરી દીધું છે. અત્યારે વાત કરીએ તો આ એનસીબી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ ખૂબ ચર્ચામાં છે, કારણ કે થોડા સમય પહેલાં સુશાંત સિંહ રાજપૂતનો મામલો હતો, એની પછી આ રિયા ચક્રબોર્તીને બીજા ઘણા બધા જે દીપિકા પાદુકોણને એને બધાની પૂછપરછ માટે એ બધામાં બોલાવવામાં આવેલું હતું અને એ બધાની અંદર પણ એ બધા પાસેથી પણ ડ્રગ્સ મળેલું હતું, ડ્રગ્સ લે છે ને એ બધી વાતચીત કરેલી હતી. તો એનસીબી ઉપરથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધી ગઈ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ ખ્યાલ હોવો જોઈએ. ભારતની અંદર આજે ડ્રગ્સ ને એ બધું આવે છે, બરાબર. તો એ ક્યાંથી આવે છે? અત્યારે આજે આવેલું છે એ પહેલાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા શ્રીલંકામાં મોકલવામાં આવ્યું હતું અને શ્રીલંકાથી ભારતમાં આવવાની કોશિશ કરેલી હતી. પરંતુ પાકિસ્તાનમાં પણ અફઘાનિસ્તાનથી આવેલું હતું. એટલે મુખ્યત્વે સોર્સ કયો હતો? અફઘાનિસ્તાન. આની પહેલાં મેં તમને ઘણી બધી વાર કીધેલું છે. શું કીધેલું છે? કે અફઘાનિસ્તાનની અંદર તાલિબાનની માર્કેટ વધારે છે, બરાબર. તાલિબાન લોકોનો દબદબો વધારે છે. તાલિબાન લોકો જે છે એમનું ઘણું બધું ચાલે છે. એટલે તાલિબાન લોકો અમુક અંતરિયાળ વિસ્તારની અંદર, જંગલ વિસ્તારની અંદર, બરાબર, અથવા તો એવી જગ્યા કે જ્યાં કોઈ આવતું નથી, એ બધી જગ્યાએ એ લોકોને શું કહે છે કે તમે અફીણની ખેતી કરો, બરાબર. અફીણ, ઓપિયમ, અફીણની આ બધી, મતલબ કે અફીણને આ બધી, કેનાબીને આ બધી જે છે એ વનસ્પતિ છે, બરાબર. આવી બધી વનસ્પતિ હોય, અફીણને, કેનાબીને આ બધી વસ્તુ, આ બધી વનસ્પતિમાંથી ત્યાં હેરોઈનને, ડ્રગ્સને એ બધું બને. એટલે તાલિબાનના લોકો ત્યાંના અફઘાનિસ્તાનની અંદર અમુક લોકોને શું કહે કે તમે આ અફીણને, ડ્રગ્સને, ઓપિયમને આ બધું વાવવાનું ને એ બધું કાર્ય કરો. તમને એવું લાગે લોકો એને ના પાડી દે, પરંતુ લોકો ના પાડતા નથી. કેમ? કારણ કે તાલિબાનના લોકો એમને ઘણા બધા પૈસા આપે છે. એમને એમ કહે કે તમે ખાલી વાવવાનું કામ કરો, અમે તમને ઘણા બધા પૈસા આપશું. પછી તાલિબાનના લોકો જે છે એ આ અફીણને એ બધું આવે એ બધું વેચવાનું કાર્ય કરે છે અને એમને ફટાફટ વેચાઈ જાય અને એના કારણે એમને ઘણા બધા પૈસા મળે. અને મેં તમને એવું પણ કીધેલું છે કે તાલિબાનના જે આતંકવાદીઓ જે છે એ એક રીતે વિશ્વના, એમની પાસે ઘણા બધા પૈસા છે અને એમની પાસે ફંડ સૌથી વધારે છે. જેટલા પણ આતંકવાદીઓ જે છે એ બધામાં જો સૌથી વધુ પૈસા હોય તો એ તાલિબાનવાળા પાસે છે. કેમ? કારણ કે એ આ ડ્રગ્સને એ બધું વેચે છે. એટલે અફઘાનિસ્તાનથી આ ડ્રગ્સ આવેલું છે એવું માનવામાં આવેલું છે. હવે અહીંયા તમે એક મહત્વની વસ્તુ સમજો. ડ્રગ્સ વિશે તમે ગમે ત્યારે સમજતા હોય તો ભારત જે છે એની અંદર ડ્રગ્સ ઘણી બધી જગ્યાએ થયો છે. ભારતની જોઈએ તો ભારતની બે બાજુ ત્રણ દેશો એવા છે, ભારતની બે બાજુ એવા દેશો છે કે જ્યાં ડ્રગ્સ બનવાનું કાર્ય કરે છે, જ્યાં ડ્રગ્સને, હેરોઈનને, અફીણને આ બધું બને છે અને ત્યાંથી તાત્કાલિક જ ભારતની અંદર આવી જાય. તો એની માટે તમારે
તમારે બે શબ્દ યાદ રાખવાના છે, ગોલ્ડન ક્રિસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ. ગોલ્ડન ક્રિસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ. ક્રિસેન્ટનો મતલબ શું થાય? ક્રિસેન્ટનો મતલબ થાય અર્ધચંદ્રાકાર. અંગ્રેજીમાં પૂછે છે ક્રિસેન્ટનો મતલબ શું થાય, તો ક્રિસેન્ટનો મતલબ થાય અર્ધચંદ્રાકાર. શું થાય? અર્ધચંદ્રાકાર. તો ભારતની પશ્ચિમ તરફ 3 દેશ આવેલા છે કે એ 3 દેશ છે ગઢ છે. કોના ગઢ છે? તો કે ડ્રગ્સના. આ જે હેરોઇન ને આ બધું ત્યાં જ બને છે, ત્યાંથી તે બધું સ્મગલિંગ થાય છે, ત્યાંથી તે ગેરકાયદેસર રીતે આવે છે. એ 3 દેશ કયા છે? તો કે ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. બરાબર, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. પહેલો પ્રશ્ન એવો પૂછે છે ગોલ્ડન ક્રિસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ કોની સાથે સંબંધિત છે? તો આ બંને સમૂહ છે. કોના સમૂહ છે? કે જ્યાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બને છે અને ત્યાંથી ડ્રગ્સ ને, હેરોઇન ને, ઓપિયમ ને, અફીણ ને આ બધું બને છે. એ બે ના નામ છે. બરાબર. બીજો પ્રશ્ન પૂછે છે ગોલ્ડન ક્રિસેન્ટ એ ભારતની કઈ દિશામાં છે? તો ભારતની પશ્ચિમ દિશામાં છે. બીજું, ગોલ્ડન ક્રિસેન્ટમાં કયા કયા દેશનો સમાવેશ થાય? તો કે ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. તો આ જોઈ લીધું. આની અંદર ગમે એ ડ્રગ્સ બને તો ભારત આરે અહીંયા સરહદ ધરાવે છે. હવે અહીંયા તમને ખ્યાલ હશે કે પાકિસ્તાનની બાજુમાં ભારતનું જે પંજાબ જે છે, પંજાબ સરહદ ધરાવે છે. અને તમને એટલે જ ખ્યાલ હશે કે પંજાબની અંદર ડ્રગ્સનું ને એ બધાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એનું પ્રમાણ વધારે જોવા મળે છે. એક મૂવી પણ આવેલું છે ઉડતા પંજાબ. બરાબર, કે પંજાબ જે છે એને ઉડતું બતાવે છે. બરાબર, તો એ ઉડતું શા માટે પંજાબ ઉડે છે? કારણ કે આ ડ્રગ્સ ને બધું વધારે જોવા મળે છે અને પાકિસ્તાનની નજીક છે. તો અહીંથી ડાયરેક્ટ ગેરકાયદેસર રીતે ઇલિસિટ ડ્રગ એ અહીંયા આવી જાય. બીજી બાજુ વાત કરીએ તો ભારતની પૂર્વ દિશા તરફ જોઈએ તો અહીંયા ગોલ્ડન ટ્રાયેંગલ આવેલું છે. ગોલ્ડન ટ્રાયેંગલમાં 4 દેશ છે. એ 4 દેશ કયા કયા છે? થાઈલેન્ડ, વિયેતનામ, લાઓસ અને મ્યાનમાર. થાઈલેન્ડ, વિયેતનામ, લાઓસ અને મ્યાનમાર. આ 4 દેશ છે એ પણ બહુ મોટા મોટા ગઢ છે. કોના ગઢ છે? તો કે ઇલિસિટ ડ્રગ્સ, ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવવા માટેનું એનું પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન કરવાના. તો અહીંયા પણ તાત્કાલિક ડ્રગ્સ બની જાય અને ભારતની અંદર ટ્રાન્સફર કરી દે. એટલે ભારત એક રીતે જોઈએ તો બંનેની વચ્ચે આવેલું છે. એટલે ભારતની અંદર ડ્રગ્સના ને બધાના વધારે કેસ જોવા મળે છે. ભારતની અંદર વાત કરીએ તો યુવાન લોકો, ઘણા બધા યુવાનો જે છે એ પણ ડ્રગ્સની લતે ચડી જાય છે અને ડ્રગ્સની અંદર ઘણા બધા પાછળ ખેલા થઈ જાય છે. થોડા સમય પહેલાં એક વેબ સિરીઝ પણ આવેલી છે, HIGH. હાઈ વેબ સિરીઝ જે છે એ પણ ડ્રગ્સનો કઈ રીતે ભારતની અંદર જે છે એના વિશે વાત કરે છે. બીજી વાત કરીએ ભારત અને ડ્રગ ટ્રેડ એટલે કે ભારત અને ડ્રગનો વેપાર એની વિશે વાત કરીએ તો ભારત એક રીતે મેજર હબ છે ઓફ ઇલિસિટ ડ્રગ ટ્રેડ. ભારતની અંદર ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં આ ડ્રગનો વેપાર થાય છે. એવું કોણે કીધેલું? એવું કીધેલું UNODC શું છે? યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ. એટલે કે યુનાઇટેડ નેશન્સ આંતરરાષ્ટ્રીય રીતે સંયુક્ત રાષ્ટ્રની અંદર એક એજન્સી છે જે ચિંતા કરે છે, જે વાતચીત કરે છે, સ્ટડી કરે છે. કોની? આખા વિશ્વની અંદર ડ્રગ્સ એટલે કે આ ડ્રગ્સને, અફીણને, હિરોઈનને એ બધાના લીધે જે ક્રાઇમ, ગુનાને એ બધું થાય એના ઉપર સ્ટડી કરે છે. અને એણે એમ કીધું છે કે ભારત એક રીતે મેજર હબ, મોટું હબ છે. પછી ઇલિસિટ એટલે કે ગેરકાયદેસર રીતે જે ડ્રગ ને એ બધું આવતું હોય એ એજ ઓલ્ડ કેનાબિસ. બરાબર, કેનાબિસની અંદરથી આ ડ્રગ ને એ બધું બને. કેનાબિસ એક પ્રકારનો વૃક્ષ હોય, એક પ્રકારનો છોડ હોય. બરાબર, એકવાર મેં એનો ફોટો તમને બતાવેલો છે, અત્યારે તમે ગૂગલમાં જોઈ લેજો. ડ્રગ્સ લાઈક ટ્રામાડોલ. હવે જો આ ડ્રગ જે છે એ ખરાબ વસ્તુ તો છે તે, એનો જો અતિશયોક્તિ કરવામાં આવે તો એ નશો કરવા માટેની એ બધામાં ઉપયોગ થાય, પરંતુ આનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. બરાબર, તો ટ્રામાડોલ નામની દવા જે છે એનો ડ્રગ તરીકે ઉપયોગ થાય. ટ્રામાડોલ શું છે એની પણ હું તમને થોડી વાત કરી દઉં. તો એક રીતે પેઇન કિલર છે. એ એક રીતે શું છે? પેઇન કિલ કરવાનું કાર્ય કરે. અથવા એન્ટીબાયોટિક છે. શું છે? એન્ટીબાયોટિક. પેરાસિટામોલનું નામ તો તમે સાંભળેલું જ હશે, જેને PCM પણ કહે. પેરાસિટામોલ કરતાની ઉપરની જે દવા આવે, બરાબર, એની કરતાં ઉપરની દવા, એનું નામ અત્યારે મને યાદ નથી, પરંતુ એની કરતાં પણ હાઈ પાવરવાળી દવા આવે અને એની ઉપરની જે હાઈ પાવરવાળી દવા જે છે એ છે ટ્રામાડોલ. એટલે કે એવું સમજો કે ટ્રામાડોલ જે છે એ અત્યારે સૌથી હાઈએસ્ટ પાવરવાળી દવા છે. તમે મેડિકલમાં જઈ અને કહો કે હાઈએસ્ટ ઊંચામાં ઊંચી પેઇન કિલર કઈ છે તો એ છે ટ્રામાડોલ. એ કઈ છે? ટ્રામાડોલ. જ્યારે કોઈ વ્યક્તિને ખતરનાક લેવલનું પેઇન થતું હોય ત્યારે તે ટ્રામાડોલ આપવામાં આવે. બરાબર, બાકી તો પેરાસિટામોલની નાની હોય, સિફિક્ઝિમને એનેથી પતાવી દેવામાં આવે. બરાબર, પરંતુ અત્યારે તો આપણે દવા વેચવાની નથી એટલે એની વાત નહીં કરીએ. ટ્રામાડોલ એ કેમાંથી બને? તો કે કેનાબિસમાંથી. કેનાબિસ આ બધા એક રીતના ડ્રગ્સ જ છે. ડ્રગ્સ નશો કરવા માટે પણ વપરાય અને મેં તમને કીધું એવી રીતે દવા માટે પણ વપરાય છે. ટ્રામાડોલ ડ્રગ છે. પછી મેટામેન્થીપિન જે છે એ પણ એક રીતનું ડ્રગ્સ જ છે. ડ્રગ ટ્રાફિકિંગ રૂટ્સ તો ગોલ્ડન ક્રિસેન્ટ, ગોલ્ડન ટ્રાયેંગલ એ તમને તમારી યાદ રાખવાની છે, કઈ જગ્યાએ આવેલા છે. ગોલ્ડન ટ્રાયેંગલ સાઉથ ઈસ્ટ એશિયાનો એક ભાગ છે. તો આ બધી વસ્તુ ખબર હોય છે. આની અંદર કઈ ચેલેન્જીસ છે એ જોઈએ. ભારતની અંદર આ બધી વસ્તુ સરળતાથી આવી શકે કારણ કે ઇઝી બોર્ડર, એકદમ સરહદ છે એટલે. પછી ઇવોલ્વિંગ વેઝ ઓફ ટ્રાફિકિંગ ને એ બધું ફટાફટ થઈ શકે છે. બરાબર, ગેરકાયદેસર રીતે ડીલર ને એ બધું આવી જાય. ભારતના યુવાન લોકો એની લતે ચડી ગયા છે. લિમિટેડ કંટ્રોલ, ભારતની અંદર એટલો બધો કંટ્રોલ નથી એની ઉપર. બરાબર, તો ફટાફટ આવી જાય. અનએફેક્ટેડ સપ્લાય, ફટાફટ અહીંયા પહોંચી જાય છે. પછી નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર ઇન નવેમ્બર 2016ની અંદર ભારતે બનાવેલું હતું. શું? ભારતે એટલે કે ભારત સરકારે આ ડ્રગને એ બધું અટકાવવા માટે કોઈ પગલાં ભરેલા છે કે નથી ભરેલા, કે કઈ બાજુ? હા, તો પગલાં ભરેલા છે થોડા ઘણા. કે 2016માં ભારતે બનાવ્યું NCORD એટલે કે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર. એક સેન્ટર હતું કે એ સેન્ટરની અંદર નાર્કોટિક્સ સાથે જોડાયેલા લોકો જે છે એ કોઓર્ડિનેશન કરશે, એટલે કે પરસ્પર સહયોગથી આગળ આવવાની કોશિશ કરશે. ફાઇનાન્શિયલ આસિસ્ટન્સને એ બધું કરશે. 2017ની અંદર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલું એક ન્યૂ રિવાઇડ ગાઈડલાઇન એક નિયમોનો સમૂહ લોન્ચ કરવામાં આવેલો, જેના અંતર્ગત કોઈ વ્યક્તિ હશે
એ જો કોઈ ઓપરેશન દ્વારા ઇલિસિટ ડ્રગ એટલે કે ગેરકાયદેસર રીતે ડ્રગ હશે એને સીઝ કરાવશે, એને જો સીઝર એને જપ્ત કરવામાં આવશે તો એને થોડો ઘણો રિવાર્ડ પણ આપવામાં આવશે. ફોર ઇફેક્ટિવ કોઓર્ડિનેશન, સારા એવા કોઓર્ડિનેશનથી ફોરેન કન્ટ્રીઝ, વિદેશી લોકો સાથે પણ કોઓર્ડિનેશન કરવું જરૂરી છે. કેમ? કારણ કે મેં તમને ઓલરેડી કીધું કે ગોલ્ડન ક્રિસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલથી ત્યાં બધું ડ્રગ્સ ને એ બધું આવે છે, તો વિદેશ સાથે કોઓર્ડિનેશન કરવું જરૂરી છે. કારણ કે ડ્રગ્સનું જે ઉદ્ભવ સ્થાન એનું ઓરિજિન જ તે વિદેશમાંથી આવે છે, તો એની સાથે પણ આ બધું કરવું જરૂરી છે. એટલે ભારતે 37 જેટલા દેશ છે એની સાથે MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરેલા છે કે તમારી ત્યાંથી જો ડ્રગ ને એ બધું આવશે તો બધું અમે ધ્યાન રાખીશું ને એ બધું કરેલું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની વાત કરીએ તો એ ભારતને પ્રોવાઇડેડ ફંડ્સ ફોર ડેવલપિંગ અ ન્યૂ સોફ્ટવેર, એને NCB દ્વારા એ થોડા પૈસા આપવામાં આવે છે કે સીઝર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ સિમ્સ બનાવવામાં આવેલું છે. સિમ્સ પ્રશ્ન પૂછે છે શું છે? તો એ ડ્રગ્સ માટેનું એક સોફ્ટવેર છે કે જે આ ડ્રગ્સ એને બધાને ગોતી લે છે ને બધું કાર્ય કરે. સિમ્સ એટલે કે સીઝર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, કેટલું ડ્રગ સીઝ જપ્ત કરેલું ને એ બધું બતાવી દે છે. પછી ભારત સરકારે એક ફંડ બનાવેલું છે, એનું નામ શું છે? નેશનલ ફંડ ફોર કંટ્રોલ ઓફ ડ્રગ એબ્યુઝ. એબ્યુઝ એટલે કે એનો દુરુપયોગ કરવો. ડ્રગનો જો દુરુપયોગ કરવામાં આવતો હશે તો એની માટે એક ફંડ બનાવવામાં આવ્યું છે અને એની અંદર ખર્ચ ને એ બધું કરવામાં આવશે. કનેક્શન કોમ્બેટ સામનો કરવામાં આવશે. કોનો? તો કે ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ. આ ડ્રગનો ગેરકાયદેસર રીતે જે ઉપયોગ ટ્રાફિકિંગ કરવામાં આવે, ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવે કોઈ તો એ જે ગેરકાયદેસર રીતે ભારતમાં ડ્રગ લાવવામાં આવે એને અટકાવવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. પછી ભારતની અંદર કોઈ વ્યક્તિ ડ્રગનો આદી થઈ ગયેલું છે, એડિક્ટ થઈ ગયેલું છે, એની લત લાગી ગઈ છે અને એને હવે ડ્રગમાંથી કાઢવો છે, બરાબર, તો એને કોઈ બીજી જગ્યાએ લાવવો છે તો એને રિહેબિલિટેશન સેન્ટરમાં લઈ જવા માટે, દવાખાને લઈ જવા માટે, એની ટ્રીટમેન્ટ કરી અને એને ડ્રગની લત છોડાવવા માટે, રિહેબિલિટેટ કરવા માટે પણ આ ફંડમાંથી પૈસા વપરાશે. કયા ફંડ? તો કે નેશનલ ફંડ, રાષ્ટ્રીય લેવલનું ફંડ છે, નેશનલ ફંડ ફોર કંટ્રોલ ઓફ ડ્રગ એબ્યુઝ. તો આ તમને ખબર હોવી જોઈએ. એવું પણ ભારત સરકારે આ પગલું પણ ભરેલું છે. નેશનલ ડ્રગ એબ્યુઝ સર્વે પણ આપણે કરવામાં આવેલો હતો, જેના અંતર્ગત મેસર માપવામાં આવેલું હતું કે ડ્રગનો ટ્રેન્ડ શું છે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટે આ કાર્ય કરેલું હતું, એને સર્વે કરેલો હતો કે જેના કારણે નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ આ એમ્સ દ્વારા એ બધું કરવામાં આવ્યું હતું. 1985માં આપણે એક એક્ટ બનાવવામાં આવેલો હતો. કયો એક્ટ કાયદો હતો? એ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ, જેના અંતર્ગત પ્રોહિબિટ અટકાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ પ્રોડ્યુસ કરી શકશે નહીં, એટલે કે ઉત્પન્ન નહીં કરી શકે, પઝેસ માલિકી નહીં કરી શકશે, વેચી શકશે નહીં, ખરીદી શકશે નહીં, ટ્રાન્સપોર્ટ કરી શકશે નહીં, સ્ટોર કરી શકશે નહીં અને કન્ઝ્યુમ લઈ પણ શકશે નહીં. શું? નાર્કોટિક ડ્રગ ઓર સાયકોટ્રોપિક સબસ્ટેન્સ. નાર્કોટિક ડ્રગ લઈ શકશે નહીં, આ બધી આમાંનું કોઈ નહીં કરી શકે, ખરીદી નહીં શકે, વેચી નહીં શકે, ટ્રાન્સપોર્ટ નહીં કરી શકે, સ્ટોર નહીં કરી શકે. પ્રશ્ન પૂછે છે કે આવું શા માટે નહીં કરી શકે? કારણ કે 1985નો કાયદો છે, નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ. તો આ તમને ખબર હોય છે. આને NDPS એક્ટ પણ કહેવાય છે. આ જે છે એને અત્યાર સુધીમાં 3 વાર એમાં સુધારો થઈ ગયો છે, 1988માં, 2001માં અને 2014ની અંદર. તો એક્ટ એક્સટેન્ડ ઓફ હોલ ઓફ ઇન્ડિયા, આખા ભારતની અંદર આ લાગુ પડે છે અને ભારતના દરેક નાગરિકોને લાગુ પડે છે. આ સાથે સાથે ભારતની બહાર રહેતા ભારતના નાગરિકો જે છે NRI એને પણ લાગુ પડે છે અને ઓલ પર્સન્સ ઓફ શિપની અંદર રહેતા એરક્રાફ્ટની અંદર ભારતની અંદર રજિસ્ટર્ડ થયેલું જે એરક્રાફ્ટ હોય, બરાબર, એટલે કે ભારતની અંદર નોંધણી પામેલું જે એરક્રાફ્ટ હોય, વિમાન હોય, હવાઈ જહાજ હોય, પછી જહાજ હોય, શીપ હોય, એ બધાને પણ આ લાગુ પડે છે, બરાબર. એ બધાય પણ આ કાયદા અંતર્ગત આવે છે. એટલે કે ભારતનું કોઈ શીપ હોય, ભારતનું કોઈ એરક્રાફ્ટ હોય, એની અંદર પણ કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ, કોઈ પણ પ્રકારની હિરોઈન, કેનોબિસ આ લાવી શકાતું નથી, રાખી શકાતું નથી, સ્ટોર કરી શકાતું નથી, બરાબર. આ ગેરકાયદેસરની વાત કરે છે, બરાબર. પછી દવા માટે લાવવામાં આવે તો એની વાત કરતા નથી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની વાત કરીએ તો ભારત સરકારે 1986માં બનાવવામાં આવેલું હતું. આ એક રીતની સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે વૈધાનિક સંસ્થા છે, કાયદા દ્વારા બનાવવામાં આવી છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ 1985નો આ કાયદા દ્વારા. એપેક્સ સર્વોચ્ચ લેવલની સંસ્થા છે, કોઓર્ડિનેટિંગ સંસ્થા છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર અંતર્ગત આવે છે, ગૃહ મંત્રાલય. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે NCB કોની અંતર્ગત? તો ગૃહ મંત્રાલય અંતર્ગત. વૈધાનિક સંસ્થા છે, તો હા વૈધાનિક સંસ્થા છે. કેમ? કારણ કે 85ના એક્ટ દ્વારા બનાવવામાં આવેલ છે. સરકારને આવો અચાનક કેમ વિચાર આવી ગયો કે આપણે આવી સંસ્થા બનાવી જોઈએ? તો સરકારને અચાનક વિચાર ન થયો. આપણે ઓલરેડી બંધારણની અંદર 47 નંબરની કલમની અંદર લખેલું છે શું? કે નેશનલ પોલિસી ઓન નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ. આ 47 નંબરની કલમમાં આપેલું છે. 47 નંબરની કલમમાં શું કીધેલું છે ભારતના બંધારણની અંદર? કે રાજ્ય એન્ડેવર અથાગ પરિશ્રમ કરશે, રાજ્ય ઘણી બધી કોશિશ કરશે, બ્રિંગ અબાઉટ પ્રોહિબિશન ઓન કન્ઝપ્શન એક્સેપ્ટ મેડિકલ પર્પઝ. એટલે કે ડ્રગનો કન્ઝપ્શન ન થાય એને અટકાવવાની કોશિશ કરશે, એની ઉપર પ્રતિબંધ મૂકવાની કોશિશ કરશે. મેડિકલ પર્પઝ માટે એનો ઉપયોગ કરી શકાશે. ઇન્ટોક્સિકેટિંગ ડ્રગ અને સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય એવા ડ્રગ્સ ઉપર પ્રતિબંધ મૂકવાની કોશિશ કરશે. કોણ કરશે? રાજ્ય કોશિશ કરશે. કારણ કે 47 નંબરની કલમ આ રીતે DPSPની અંદર આવે છે, એટલે એના આધારે કેન્દ્ર સરકારે આ કાયદો બનાવવામાં આવેલો હતો. બીજી વાત કરીએ, ડ્રગ એબ્યુઝ, ડ્રગનો દુરુપયોગ જે છે એ રિસ્પોન્સિબિલિટી, ડ્રગનો દુરુપયોગ જે છે એ અટકાવવા, એને કંટ્રોલ કરવાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની છે. રાજ્ય સરકારની આમાં કાંઈ લેવા દેવા છે નહીં, એ પણ યાદ રાખવાનું છે. નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ 1985નો છે, એના અંતર્ગત પેનલ્ટી અને
પેનલ્ટી ઘણી બધી સજાને એ બધું પણ આપવામાં આવે છે જો કોઈ એની અંદર સંદિગ્ધ પાયો જાય તો. પછી ધ એક્ટ મેડ એન્ડ એક્સપ્રેસ પ્રોવિઝન ફોર કોન્સ્ટિટ્યુટિંગ આ સેન્ટ્રલ ઓથોરિટી, રાષ્ટ્રીય લેવલની એક કેન્દ્રીય લેવલની એક ઓથોરિટી બનાવવામાં આવે છે જે આની ઉપર સર્ચને સ્ટડીને એનાલિસિસને એ બધું કરશે. એને પાવરને સત્તાને એવું બધું પણ આપવામાં આવેલું છે. તો ડ્રગ રિલેટેડ જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. પ્રશ્ન કયો પૂછાઈ શકે તો અહીંયા 2 પ્રશ્ન આપેલા છે એ તમે જોઈ લો. વોટ સ્ટેપ્સ ઇન્ડિયા બીન ટેકિંગ ટુ પ્રોટેક્ટ ઇટસેલ્ફ ફ્રોમ ધ મેનેન્સ ઓફ ડ્રગ ટ્રાફિકિંગ, એટલે કે ડ્રગ ટ્રાફિકિંગથી બચવા માટે ભારતે કયા કયા પગલાં લીધેલા છે એને ઇલેબોરેટ કરવાનું છે અને કયા કયા પગલાં લઈ શકાય એ પણ તમારે કહેવાનું છે. ડ્રગ ફ્રી ઇન્ડિયા બનાવવા માટે ભારતે શું કરવું જોઈએ, પહેલો પ્રશ્ન એ કહેવાનો છે. અને બીજો પ્રશ્ન, ડિસ્કસ ધ મેજર ડ્રગ ટ્રાફિકિંગ પેટર્ન્સ એન્ડ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે ડ્રગ ટ્રાફિકિંગ પેટર્ન જે છે એ કહેવાનું છે, એટલે કે ગોલ્ડન ટ્રાયંગલ અને ગોલ્ડન ક્રિસેન્ટની વાત કરે છે. એ બંને વિશે તમારે સમજાવવાનું છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે. મેઇન પ્રિલિમ્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે વિથ સેલ્ફ રિલાયન્સ પુશ ચાઇના લુક્સ ટુ રીસેટ ટાઈસ વિથ વર્લ્ડ. હવે તમને ખ્યાલ હશે કે ભારત જે છે એ સેલ્ફ રિલાયન્સ આત્મનિર્ભરતા તરફ વધી રહ્યું છે. ભારતની વાત છોડો, પરંતુ આખું વિશ્વ જે છે એ ધીમે ધીમે સેલ્ફ રિલાયન્સ આત્મનિર્ભરતા તરફ વધી રહ્યું છે. અને ચાઇના ઉપર પોતાનું જે ડિપેન્ડન્સ, ચાઇના ઉપર જે નિર્ભર જે છે એમાંથી દૂર જઈ રહ્યા છે. અને બધા દેશ પોતપોતાની રીતે આત્મનિર્ભર બનવા માંગે છે. ચાઇનાથી દૂર જવા માંગે છે. ચાઇનાની અંદર ચાઇના જે મેન્યુફેક્ચરિંગ હબ છે, ચાઇનાની અંદર જે બધી અલગ અલગ વિશ્વના દેશોની જે ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ હબ ને એ બધું આવેલું છે એ અહીંયાથી શિફ્ટ કરી અને અન્ય દેશોમાં જઈ રહ્યા છે. તો હવે ચાઇના જે છે એ વિચારી રહ્યું છે, શું વિચારી રહ્યું છે, વિશ્વના દેશો સાથે ટાઈઝ જે સંબંધો જે છે એને રીસેટ કરવા માંગે છે, એને સુધારવા માંગે છે. એવું વિચારી લીધું છે કોણે? ચાઇનાએ. કોવિડ-19ની મહામારીને બધું આવી ગયું તો હવે બધા દેશને ખબર પડી ગઈ કે ચાઇના ઉપર એટલું બધું પણ નિર્ભર રહેવું જોઈએ નહીં, આત્મનિર્ભર સ્વનિર્ભર બની જવું જોઈએ. તો ચાઇનાએ પણ હવે આ બધી વસ્તુ માટે રીએસેસમેન્ટ પુનઃ મૂલ્યાંકન શરૂ કરી દીધું છે. હવે એણે પુનઃ મૂલ્યાંકન કરી દીધું છે અને એના કારણે તે હવે બૂસ્ટ કરે છે ડોમેસ્ટિક ઇકોનોમી અને આ બધી વસ્તુ બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે. કેલિબ્રેટિંગ ચાઇનાસ એક્સટર્નલ રિલેશન ધ અધર સર્ક્યુલેશન એન્ડ એનોડેની ટર્મ ધેટ બ્લર્સ ધ ઇન્ક્રીઝિંગ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફ રિલાયન્સ ઇન બીઝિંગ્સ આઉટલુક ટુડે. મતલબ કે ચાઇના હવે જે છે એ બધા જ દેશ સાથે સારા સંબંધ રાખવાનો, ખાસ કરીને ટ્રેડ વ્યાપારની બાબતે સારી વસ્તુ રાખવાની કોશિશ કરે છે. અને એના કારણે તે એ આરસીપની અંદર સૌથી વધારે ઇન્ટરેસ્ટેડ છે. આરસેપ શું છે તો કે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. આ એક રીતનો એફટીએ છે. એફટીએ એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. કોની વચ્ચે તો કે આસિયાનના 10 દેશો વચ્ચે અને 6 દેશો વચ્ચે. પરંતુ એ 6માંથી એક દેશ ભારત તો નીકળી ગયો છે, એટલે હવે 5 દેશો વચ્ચે, એટલે કે કુલ 15 દેશ વચ્ચેનો આ એફટીએ છે. અને આ એફટીએ જે છે એ એક રીતે સમજો કે વિશ્વનો સૌથી મોટો એફટીએ છે. સૌથી વધુ લોકો અહીંયા જોડાયેલા છે. ઘણી બધી જીડીપી પણ અહીંયા જોડાયેલી છે, કારણ કે 10 આસિયાનના દેશોની જીડીપી ખૂબ વધારે છે. ચાઇનાની જીડીપી પણ ખૂબ વધારે છે. ચાઇનાની પોપ્યુલેશન પણ વધારે છે. ઓસ્ટ્રેલિયા એની અંદર છે, જાપાન પણ એની અંદર છે, સાઉથ કોરિયા પણ એની અંદર છે. અને આ જે જીડીપી, આ જે આરસીઈપી જે છે એ ભારતની વગર સાઇન થઈ પણ ગયું છે, બરાબર. એટલે ચાઇના એની અંદર વધારે ઇન્ટરેસ્ટેડ છે, કારણ કે એની સાથે જો આ ટ્રેડ વેપારને એ બધું વ્યવસ્થિત ચાલશે તો આ એક રીતે કોમ્પ્રિહેન્સિવ રીતે ચાઇનાની અંદર ખૂબ સારું એવું કાર્ય કરી શકશે. બીજી વાત કરીએ, કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. આ ટીપીપી વિશે પણ તમને ખબર હોવી જોઈએ. ટીપીપી શું છે આપણે થોડી વારમાં વાત કરીએ, આપણે મેપ દ્વારા જ સમજીશું. આ ટીપીપી શું છે તો સક્સીડેડ ધ ટીપીપી આફ્ટર અમેરિકાસ વિથડ્રોલ. હવે જો ટીપીપી જે છે એ પણ આસિયાન દેશનું આસિયાન દેશ સાથેનો જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. પહેલા તો ટીપીપી એટલે કે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ એ શું છે એ પણ એફટીએ છે. વોટ ઇઝ એફટીએ? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. એ કોની વચ્ચેનું છે? એ આસિયાન અને પેસિફિક ઓશન પ્રશાંત મહાસાગરના જેટલા પણ દેશ છે એની સાથેનું એફટીએ છે. એમાં અમેરિકા પણ છે, પરંતુ અમેરિકા જે છે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તો પછી ડોનાલ્ડ ટ્રમ્પને મજા આવી નહીં અને એમને એમાંથી નીકળી ગયા. કોની અંદરથી? ટીપીપીમાંથી નીકળી ગયા. તો એના વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. પરંતુ હવે જે આ બાઇડન આવી ગયેલા છે તો બાઇડનનું હવે એવું કહેવાનું થાય છે કે એમને કદાચ આ ટીપીપીની અંદર ફરીથી એડ થઈ જશે. ટીપીપીની અંદર એમને ફરીથી એડ થશે, એની અંદર સામેલ થઈ જશે. રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આ એક રીતનું એફટીએ છે, 2012ની અંદર થયેલું હતું. કયા કયા દેશ છે મેપ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ, બરાબર. તો એક તો ભારત, પરંતુ ભારત તો હવે એમાંથી નીકળી ગયું. ભારતે ના પાડી દીધી કે ના અમારે રહેવું નથી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ના પાડવા ગયા ત્યારે એમને એવું કીધું હતું કે મહાત્મા ગાંધીના વિચારોનો અનુસાર એમને એવું કીધેલું હતું કે ભારતના દરેકે દરેક નાનામાં નાના વ્યક્તિને ધ્યાનમાં રાખીને પણ આપણે જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા એ ના પાડવા ગયા ત્યારે એમને એવું કીધું કે કોઈ પણ નિર્ણય લેવો હોય, ગાંધીજીએ એવું કીધું હતું કે જો તમારે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો ત્યારે તમે નાનામાં નાના વ્યક્તિ, દરેકે દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખી અને તમારે નિર્ણય લેવાનો. તો નરેન્દ્ર મોદીએ આજે એવું કીધું કે હું ભારતના જે ભાઈઓ બહેનો અને ભારતના જે નાના નાના ખેડૂતો અને જે પશુપાલકો એ બધા સાથે અન્યાય કરી શકીશ નહીં, અને એના કારણે હું આ આરસીઈપીમાં જોઈન થતો નથી. અને એવું કહી અને ના પાડી દીધી કે અમારે આની અંદર જોઈન થવું નથી, અમારે આની હારે કંઈ લેવા દેવા નહીં. કઈ કઈ દેશ હતા તો જોઈએ તો એક તો ચાઇના, બરાબર. પછી આસિયાનના 10 દેશ જોઈ લઈએ તો મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને ઓસ્ટ્રેલિયા. આ બાજુ વાત કરીએ તો સાઉથ કોરિયા, જાપાન, વિયેતનામ, લાઓસ, ફિલિપિન્સ,
કંબોડિયા, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા અને આ સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આ 2 દેશ પણ હતા, બરાબર. આ બધા દેશો એટલે કે હવે 15 દેશ સાથે મળી અને શું થઈ ગયેલું છે, RCEP સાઇન થઈ ગયેલું છે. આ આખું ક્યાંની વાત કરે છે એ વાત કરીએ તો અહીંયા ભારત છે, બરાબર. આખું જે આ થયેલું છે FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ એક રીતે જોવો તો આ આટલા એરિયામાં થયેલું છે. ચાઇના અહીંયા છે, સાઉથ કોરિયા, જાપાન એ બધું અહીંયા છે, બરાબર. અને આટલા એરિયાની અંદર થયેલું છે. આ ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયાની ઉપર ન્યૂઝીલેન્ડ છે, બરાબર. તો આ આખા આસિયાન દેશો છે, બરાબર. તો આ જે મેં લંબચોરસ દોરેલું છે આટલા એરિયાની અંદર આ બધી વસ્તુ થયેલી છે. હવે આજે TPP ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ શું છે એ સમજવાની કોશિશ કરી તો એ જે છે એ પેસિફિક ઓશનની આજુબાજુમાં, પ્રશાંત મહાસાગરની આજુબાજુમાં જે દેશ આવેલા છે એની સાથે જોડાયેલું છે. એની માટે પહેલાં તમે એ સમજો કે આસિયાન દેશોનું FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. આ બધા આસિયાન દેશો છે. કોની સાથે? તો કે પેસિફિક ઓશન સાથે. પેસિફિક ઓશનની અંદર અમેરિકન આ આખો પેસિફિક ઓશન છે. આ બાજુ જે છે એ પેસિફિક ઓશન છે. તો હવે આ બધા આસિયાનના દેશોનું આ પેસિફિક ઓશન. તમને પ્રશ્ન થાય કે આ આસિયાનના દેશો છે તો અહીંયા FTA કઈ રીતે કરેલો છે? પરંતુ એની વાત એ છે કે આ બધા અને આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કારણ કે પૃથ્વી આવી રીતે ગોળ છે તો આ ભાગ અને આ ભાગ એ બંને જે છે એ ફરીથી ભેગા થઈ જશે. આ બંને ભાગ જે છે અહીંયા આ બંને બાજુના ભાગ એ ભેગા થઈ જશે. તો TPP વિશે પણ તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. અમેરિકા એમાંથી નીકળી ગયું છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને એમાં મજા ન આવી, પરંતુ હવે બાઇડનનું એવું કહેવાનું થાય છે કે અમારે તો એમાં સામેલ થવું છે. હવે આ RCEPનો ગોલ ઉદ્દેશ્ય શું છે? તો એની ઉદ્દેશ્યની વાત કરીએ તો બૂસ્ટ ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસને બૂસ્ટ કરો, આર્થિક વિકાસ જે છે એને વધારે ઉત્તેજન આપવું, ઇક્વિટેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ કરો, બધા દેશનો ઇક્વિટેબલ સમાન રીતે આર્થિક વિકાસ થાય એ એમનો ઉદ્દેશ્ય છે. એડવાન્સ ઇકોનોમિક કોઓપરેશન એટલે કે ઇકોનોમિક આર્થિક લેવલનું કોઓપરેશન કરવાનું છે. એડવાન્સ લેવલનું કોઓપરેશન કરવાનું છે. બ્રોડન વધારે વિસ્તાર કરવાનો છે. ડીપન વધારે ઊંડાણપૂર્વક જવાનું છે. ઇન્ટિગ્રેશન ઇન ધ રિજિયન થ્રુ RCEP દ્વારા આ બધા ઉદ્દેશ્ય જે છે એ સિદ્ધ કરવાનો એમનો ટાર્ગેટ રાખેલો છે, એવો ઉદ્દેશ્ય રાખેલો છે, ગોલ રાખેલો. ઇટ એમ્સ ટુ કવર ધ ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ સર્વિસીસ. આનો એમ બીજો ઉદ્દેશ્ય એ પણ છે કે ટ્રેડ એટલે કે ટ્રેડ વેપાર કરવાનો છે, ગુડ્સ વસ્તુઓની અંદર અને સર્વિસીસ સેવાઓની અંદર પણ કરવાનો છે. સાથે ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું છે. ઇકોનોમિક ટેકનિકલ કોઓપરેશન આર્થિક રીતે અને ટેકનિકલ રીતે કોઓપરેશન બધા જ દેશો 15 દેશો એકબીજા સાથે પરસ્પર સહયોગ પણ કરશે. ફોર એક્ઝામ્પલ માની લો કે એક દેશ પાસે કોઈ સારો એવો ટેકનિશિયન છે અને બીજા દેશને એ ટેકનિશિયનની જરૂર છે તો એ ટેકનિશિયન ડાયરેક્ટ અહીંયા આવી શકશે. ટેકનિશિયન અથવા તો ટેકનિકલ કોઓપરેશનનો મતલબ શું કહે કે મશીન બગડી ગયું, હવે મશીન રિપેર કરવું છે તો એ બધું ટેકનોલોજી રિલેટેડ અથવા ટેકનિકલ વર્ક હોય એ બાબત વાત કરે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની પણ વાત કરે છે. ડિસ્પ્યુટ ડિસ્પ્યુટ કદાચ અલગ દેશ વચ્ચે વિવાદ ને એ બધું સર્જાઈ ગયું હોય તો વિવાદ ફટાફટ સુલઝાવવા માટે, વિવાદનું સમાધાન કરવા માટે ડિસ્પ્યુટ રિઝોલ્યુશનનું પણ કોશિશ કરવામાં આવશે. ક્યાં? RCEPની અંદર. 2017ની વાત કરીએ તો 16 પ્રોસ્પેક્ટિવ સિગ્નેટરીઝ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, બરાબર. તો 2017માં 16 દેશો વચ્ચેની આ વાત હતી, પરંતુ ભારત તો હવે એમાંથી નીકળી ગયેલું છે. તો હવે TPP વિશે થોડી વાત કરીએ. જો હવે પહેલાં તો RCEP જે છે, RCEP એ વિશ્વની 21 ટ્રિલિયન GDP જે છે એ ધરાવે છે. 21 ટ્રિલિયન GDP. હવે TPP શું છે? તો કે કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ધ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. આ શું છે? તો આ એક કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક રીતનું છે, પ્રોગ્રેસિવ એટલે કે વિકાસ કરવાવાળું છે અને TPP 11 ઓર TPP 11 તરીકે પણ ઓળખાય છે. ટ્રેડ એગ્રીમેન્ટ આ એક રીતનો વ્યાપાર સમજોતા છે. કોની વચ્ચે? તો કે ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કેનેડા, ચીલી, જાપાન, મલેશિયા, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ, પેરુ, સિંગાપોર, વિયેતનામ આ બધા દેશો વચ્ચેનો TPP એટલે કે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ. ટૂંકમાં કેવું હોય તો આસિયાન દેશો અને જે પેસિફિકની આજુબાજુ, પેસિફિક ઓશન, પ્રશાંત મહાસાગરની આજુબાજુમાં જે દેશ આવેલા છે એ બધાની વચ્ચેનો. પોસિબલી સાઇન્ડ આફ્ટર 2020 સાઇન્ડ રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. હજી આ જે TPP જે છે એ પણ હજી સાઇન થયેલું નથી. RCEP જે છે એ સાઇન થઈ ગયેલું. RCEP જે છે એ 15 દેશની વચ્ચે સાઇન થઈ ગયેલું. ભારત હવે એની અંદર છે નહીં. હવે એવું માનવામાં આવે છે કે હવે ટૂંક સમયની અંદર TPP પણ સાઇન થઈ જશે, કારણ કે RCEP સાઇન થઈ ગયું છે એટલે આ પણ સાઇન થઈ જશે. TPP વિના આજે TPP જે છે એના થોડા ફીચર જોઈએ. એની અંદર કયા સ્પેસિફિકેશન છે? તો કે ક્રિએટિંગ અ ફ્રી ટ્રેડ એરિયા. એક એવો વિસ્તાર, એક એવો એરિયા બનાવવાનો છે કે જ્યાં મફતમાં એટલે કે ફ્રી રીતે ટ્રેડ વ્યાપાર થઈ શકે. નેશનલ ટ્રીટમેન્ટ બનાવવાની છે. એલિમિનેટિંગ કસ્ટમ ડ્યુટીઝ, જેટલી પણ કસ્ટમ ડ્યુટી જે છે એને એલિમિનેટ રદ કરવાની છે, બધાને રદ કરી નાખવાની છે. ઇન કેસ ઓફ એક્સપોર્ટ ફોર રિપેર ઓર અલ્ટરનેશન એટલે કે એક્સપોર્ટ રિપેર કરવા માટેની એ બધાનું અલ્ટરનેશન બનાવવાની પણ કોશિશ કરવામાં આવશે. ડ્યુટી ફ્રી એન્ટ્રી, બધી જ વસ્તુઓને ડ્યુટી ફ્રી એટલે કે કોઈ પણ પ્રકારની જકાત, કોઈ પણ પ્રકારની જે ચાર્જ લગાવવામાં આવે છે, શુલ્ક લગાવવામાં આવે છે એ બધે મુફ્ત કરી અને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. ટેમ્પરરી એડમિશન, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન, કમિટી ઓન ટ્રેડ ઇન ગુડ્સ, સેફગાર્ડ મેજર આ બધું કરવામાં આવશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે ઇકોનોમી વિશે. રિકવરીઝ મોમેન્ટમ ઇઝ સ્ટ્રોંગર ધેન એક્સપેક્ટેડ. શક્તિકાંત દાસ RBIના ગવર્નર છે, એમનું એવું કહેવાનું થાય છે કે આ જે રિકવરી આવવાની છે એ રિકવરી ફટાફટ આવી જશે. સ્ટ્રોંગર ધેન એક્સપેક્ટેડ, જેટલી આપણે ઈચ્છા કરેલી છે એની કરતાં પણ વધારે ફટાફટ આવી જશે એવું એમનું કહેવાનું થાય છે. ઓપ્ટિમિસ્ટિક આશાવાદી વસ્તુ જે છે એ દર્શાવી રહ્યા છે. એસેસમેન્ટ ફોર ગ્લોબલ ગ્રોથ, વિશ્વની અંદર જે ગ્રોથ વિકાસની પરિસ્થિતિ જે છે એનું પણ એસેસમેન્ટ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને એ પણ ઓછો છે એવું માનવામાં આવેલું છે અને આ બધું એસેસમેન્ટ એ બધું કરેલું છે. બીજી વાત કરીએ તો બીજો આર્ટિકલ પણ એવો જ છે.
જીડીપી કોન્ટ્રાક્ટેડ 10.7% ઇન ક્વાર્ટર 2. બીજા નંબરનું જે ક્વાર્ટર હતું એના અંતર્ગત આપણી જીડીપી ફરીથી માઇનસમાં જતી રહી છે, 10.7% જેટલી માઇનસમાં જતી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે. તો આ બધો ખ્યાલ હોવો જોઈએ. આજ માટે આટલું રાખીએ. બાકી તમે આ ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ને આ બધી જગ્યાએ સ્ટડી ટેલરને જોઈન કરી નાખજો અને ફોલો કરી નાખજો તો ખૂબ સારું રહેશે. બાકી આ જે પ્રશ્ન જે છે એના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે ગોલ્ડન ક્રિસેન્ટમાં કયા કયા દેશનો સમાવેશ થાય છે, ગોલ્ડન ટ્રાયેંગલમાં કયા કયા દેશનો સમાવેશ થાય. આર્ટિકલ 83, 85, 172 અને 174, અનુચ્છેદ 83, 85, 172 અને 174 એ કોની વાત કરે છે એ તમારે કહેવાનું છે. આ બધા પ્રશ્નના જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખજો. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.